તે બંધ નથી થાતું. અરરરર, હે ભગવાન. એ જલપા, એ જીજ્ઞા, આ ક્યાં વયું ગયું? આમ તો જો મારા બાપ, આ રહોડું કર્યું છે, આ વાસણ ને આને ભાન નહીં પડતી હોય ઉટકવાની. ક્યાં ગયો? આ કેટલી બૂમ પાડી, સંભળાતું નથી? પણ આવું તો વાર તો લાગે ને મમ્મી. રાડું પાડું એ પૈકી થોડી કઈ આવી જાવ સીધી સીધી. શું કરતી હતી? કામ કરતી હતી. આ જો આ રહોડું, આ બધું આના ગેસ સાફ કર્યો છે. આ કેવું ભર્યું છે, આ થોડુંક ચોખ્ખું રાખતું હોય તો. પણ મમ્મી તમારે ક્યાં કરવું છે, અમારે કરવું છે. શું કામે બળતરા કરો છો ખોટી? તમારે કરવું હોય એટલે આના કોક આવે તો કેવું લાગે. અને ઓલી ક્યાં ગુટાણી છે? મમ્મી એના ભાઈનો ફોન આવ્યો છે, એને તબિયત ખરાબ છે એટલે એ જવાની છે. તો મને વાત કરાય ને, હું ઘરમાં શું ઓજી મરી નથી ગઈ. પણ મમ્મી હજી ફોન હમણાં જ આવ્યો છે ને તમને કહીને જ જશે કે એમને એમ તો નહીં વહી જાય. એમની જાય તો ખબર પડે. પાછો ટાટીઓ પગમાં ન મૂકવા દો, એ ભૂલી જાજે અને કહી દેજે. કાં પણ આવું કેમ બોલો છો? નહીં જવા દો એટલે? એ પૂછ્યા વગરની જાય ને તો એમ કહું છું. તને કાનમાં મેલ ભરાઈ ગયો લાગે, કાઢ. હા, તમારી રાયડું સાંભળી સાંભળી મમ્મી આ કાનમાં બેરાસ આવી ગઈ છે. સાચું કહું પણ તમે કરો છો એવું એટલે મારે રાયડું નાખવી પડે છે. આ નકર મને હરખ નથી થતો. આ હું એટલી રાયડું નાખું ને મારી આ નસું ખેંચાઈ જાય છે. તમારું ગળું બહુ નેરવું છે કા? એ તો નરવું જ હોય ને. આ તમે આવ્યા ને પછી નરવું થઈ ગયું, રાયડું નાખી નાખી. એટલે જ કહું છું મમ્મી. સાચું કહું, હા તમે કામની બધી છે ને ઉપાધિ મૂકી દો અને ખાઈ પીને ટેસડા કરો ને. શું કામે આ ટેન્શન લ્યો છો? કામે અમારે કરવું ને બનાવવું એ અમારે. ગમે તે કામ કરીએ, હું વાંધો? કાંઈ વાંધો નહીં. આ જો હું બધું મૂકી દઉં ને તો આ છે ને ઘરનું છે ને ઊંધું વળી જાય. આ એટલું ચોખ્ખું રહેશે ને એ ન રહે. આ અહીંયા તો છે ને બધે બાવા બાંધી જાય, અહીંયા ઉપર ને બધી. મમ્મી આ તમારું એકનું ઘર નથી, આ અમારું ઘર છે. અમને હાચવતા નહીં આવડતું હોય. જોઈ લીધું. જો આ તમારું ઘર હોય ને તો આ બધું આવું ન હોય. જો આ કચરો આઈને પડ્યો હશે, આ શાખાંડ આઈને પડ્યા છે, ઠેકાણે કરવાની ખબર તો પડે નહીં. પણ મમ્મી કામ બાકી જ છે હજી કરવાનું. હું ક્યાં એમ કહું છું કે કામ થઈ ગયું છે? હા, ખોટું તો નથી બોલતી, બાકી જ છે કામ હજી. તો પેલા રહોડાનું કરાય કે પછી બીજું કરાય? હૈસે બીજું કઈ? હા તમને છે ને એક કઈ વાતે પહોંચાતું નથી. તમે કરો છો ને એવું એટલે મને હરખ નથી થતો. જો બોલું છું ને તો મને નથી મજા નથી આવતી કે ભાઈ હું ક્યાં બોલું. પણ મારો જો પણ અમારો બોલ્યા વગર હાલે નહીં કા? ખાવાનું ન પચે. હા હા, પણ તમે કરો છો એવું એટલે મારે બોલવું પડે. જો તમે હરખું ચોખ્ખું રાખતા હોય અને ટાઈમે બધું કામ કરી લેતા હોય ને તો મારે કાંઈ ખીજાવું ન આ પડે. તમે રોજ તમે ઓટલે બેસવા જાવ છો. હા, ઓલા બાજુમાં ઓલા કુસુમબા છે એની વહુને જરાય કટકટ નથી કરતા. ગમે તે કામ કરે, ગમે તે ઉઠે, બનાવવું એને ઘરે એને હાચવવું, કઈ બળતરા નથી કરતા. આખો વ્યવહાર જ એને હોપી દીધો. લ્યો, તને કોણે કીધું? ખબર તો હોય ને રહેતા હોય તો આપણે પાડોમાં. ના પણ તમે વહુ વાતું કરતી હોય તો જ ખબર પડે ને. ખબર તો હોય ને, એમ તો વાત તો કરે ને કે અમાર હાહુ કાઈ ન બોલે. આ તમે એના જેવા થઈ જાવ ને મમ્મી. આ તમે મને એમ છે હું ન હોય ને તો આઘા પાછું કરતી હશે આજુબાજુ વાળી બધી વહુ ભેગી. હાલ મારે હાહુ નથી, હાલ મારે હાહુ નથી. આ ભેર્યું થઈને અમારી જ કાપતી હશે હાહુ ને. ઘરમાંથી નવરી ના થાય તો કાપવા જાય ને. આ ભાઈ હાહુ ન હોય ને તો આ કામ મૂકી અને વયું જાય. અમને બધી ખબર છે. અમારા વાહેથી તમે શું કરતા હોય ને નહીં. એમ કરો તમે નવરા પડો ને એટલે આખા પાડોમાં પૂછી આવજો કે અમાર વહુ મારી વાતું કરે છે. જાઓ તમને હું કામ પૂછવા જાઉં? આ મારે કઈ એવી ટક કરવાની ને એવી પંચાયત કરવાની ટેવ નહીં. આ તો તમે કામ ન કરો ને એટલે હું બોલું, નકર બાકી આ બોલવાનું મન ના થાય મને. તમને મન ક્યાં થાય? ખાલી કહેવાનું જ મન થાય નહીં? વહુને શીખવાડવું પડે. નકર હું કે આ એને હાહુ એ કઈ શીખવાડ્યું છે? આ કોક આવે ને તો તમારી એ કિંમત કરી જાય ને મારી એ કિંમત કરી જાય એટલે મારે બોલવું પડે. હા, એ તો ખબર છે. હવે હા બધા કુટુંબના હગાવાલા જાણે જ છે. એ તો અમને ખબર જ છે. જાણે જ ને કે કોણ કેવું છે, વહુ નાની કેવી છે, મોટી કેવી છે અને હું કેવી છું. હન થાય ખબર છે. આ લગ્ન પ્રસંગે ભેગા થાય ને તે કે ને તાર હાહુ તો બહુ ઈ કે બોલે તો બહુ ઓલા છે હોય ઈ કે કીધું છે ખરી ને કીધું આખો દી મેં તું જીભ હાલતી જ હોય ને જીભ થાકે નહીં. થાકે નહીં. પછી વહુ એવી હોય એટલે હા જીભ હકાવી પડે ને એમ કહેવાય તારે. સારું હાલ હવે આ ક્યાંક હરખું કર. હું જાઉં છું ને મને એક કપ હારીથી ચા બનાવીને આપી જા. હે ભગવાન, આની જીભ ટૂંકી કરી નાખો ને થોડી. ક્યાં જવાનું છે તૈયાર થઈને? આવ પાકીટ બાકીટ લઈને. એક મિનિટ મમ્મી. હા બોલો.
કઈ બાજુ ઉપડ્યા એમ તૈયાર થઈને એટલા બધા? મારા ભાઈને ત્યાં જાઉં છું, એટલે કે મારા પપ્પાને ત્યાં. મારા ભાઈની થોડી તબિયત ખરાબ છે ને, તો તમારી પાસે જ આવતી હતી હું તમને કહેવા હા. માટે કે હું જાઉં છું એમ. માણા તો છે ને પેલા હાહુને પૂછે પછી તૈયાર થાય. આ તો તૈયાર થઈને હું જ તમને કહેવા આવતી હતી ને પૂછવા આવતી હતી. પેલા તૈયાર થયા પેલા પૂછાય કે મમ્મી મારા ભાઈની ખબર કાઢવા જાવું છે તો હું જાઉં. પણ મેં રાજને પૂછ્યું હતું મમ્મી, એમણે હા બોલી મને કે હા તું જા, એટલે હું તમારી પાસે જ આવતી હતી રેડી થઈને કહેવા માટે, જેથી કરીને ટાઈમ વધારે વેસ્ટ ના જાય. ઘરમાં વડીલ કોણ છે? રાજ છે? હું હજી જીવતી છું હો, મરી નથી ગઈ. મને પૂછ્યા વગરનું એક પગલું બહાર નહીં મૂકવાનું. પેલા પૂછવાનું ને પછી તૈયાર થવાનું. કેટલી વાર કીધું છે? મમ્મી તમે વડીલ છો, વાત સાચી, પણ અમે એટલા નાના પણ નથી કે અમારે ક્યાંય જવું હોય તો વાતમાં તમારી પરમિશન લેવી પડે. લેવી પડે. આ બાપાનું ઘર નથી, આ તમારે હાહર્યું છે. હાહુની પરમિશન વગર બહાર ન જવાય એટલી તો નથી ખબર પડતી? અમે તો અમારું જ ઘર માનીએ છીએ. અમારા વચ્ચે પપ્પાનું ઘર કે સાસરિયું એ બંનેમાં ફરક નથી. અમારા માટે બંને ઘર સેમ જ છે. અને તાર ભાઈને શું થયું છે? એની થોડી તબિયત ખરાબ છે, એને પેટમાં દુખે છે અને ડેન્ગ્યુ થઈ ગયો છે એટલા માટે. હા તો મને પૂછાય ને હા, કે બોલો. મમ્મી મારી ભાઈને તબિયત નથી સારી તો હું જાઉં છું. કેવી વાત તમે કરો છો ગાંડા જેવી? હવે અહીંયા મને શું પ્રોબ્લેમ હોય અને ક્યાં થોડા દિવસે જાઉં છું? 2 મહિના પહેલા ગઈ હતી. આ મોઢું સંભાળીને વાત કરજે હો. આ ગાંડા જેવું કોણ છે? હે? જો મેં તમને નહીં કહેતી, તમે વાત કરો છો એ વાતને કહું છું મેં અને તમને. પેલા તો છે ને તારી બોલી સુધાર. આ મને તારી બોલી હસોડી નથી ગમતી. આ અમે બોલીને એવું બોલવાનું. આમ સીપી નહીં બોલવાનું. સે કરે છે. આમ મોઢું ખોલીને આમ હરખું બોલ ને. મારે એટલું નથી શીખવાડ્યું કેમ બોલવું. તમને તો બધું વસ્તુથી પ્રોબ્લેમ જ છે. મારી મમ્મીએ મને શું શીખડાવ્યું ને શું નહીં શીખડાવ્યું મમ્મી, એ તમારે નહીં જોવાનું. અને જ્યારે લગ્ન કરવા આવીએ ને ત્યારે જોવું હતું તમારે બધું. તઈ નહોતી ખબર. તઈ તો મોઢામાં જીભડી સિવાય ગઈ હતી. ના ના આમ ને આમ જ કરતી હતી. મોઢામાંથી બોલાવી તો બોલતી નહોતી. મને તેમ થાય કે મૂંગી છે કે બોલે છે કે નહીં. ના ના ત્યારે પણ મેં વાત કરી જ હતી. ત્યારે તમને મારી લેંગ્વેજથી કંઈ પ્રોબ્લેમ ના આવ્યો? નહીં તઈ તો તું સારું બોલતી હતી. અહીંયા આવીને સગી ગઈ છો. અહીંયા બધું રાજપાટ ભાવી ગઈ એટલે. ના ના તમારી જાણ ખાતર કહી દઉં છું કે મારા પપ્પાને ત્યાં પણ બહુ સારું છે અને એ બહુ મોટા બિઝનેસમેન છે. ઈ તો મેં જોઈ લીધા કેટલા મોટા બિઝનેસમેન છે. અને આ બિઝનેસમેનની છોકરી આ દેખાય છે જો ને, આવા ખાલી ખોટા ખર્ચા કરતી આવા. આ બધું કેટલું મોંઘું આવે. આવું બધું પહેરવાનું શું કામ હોય? ઘરમાં ના ભાઈની ખબર કાઢવા જાય, આ દવાખાને જાય તો આવા હારા લુગડા પહેરીને જવાય? પહેલી વાત કે આ ખર્ચા નથી કરેલા. લગ્ન સમયે બધું મારા પપ્પાને ત્યાંથી જ લાવેલી છું. હા હા ઈ તો અમને થોડી ખબર છે પપ્પાની ત્યાંથી લીધું છે કાંઈથી લીધું છે. અમારા છોકરા પાસેથી નકરા ખર્ચા જ કરાવ્યા કરતી હશો, મને તેવું લાગે છે. અને કદાચ ખર્ચો કરાવું તો પણ મારા પતિ છે અને મારો હક છે એમની પાસે ખર્ચો કરાવવાનો. હા પતિ છે એટલે એને લૂંટી લેવાનો, ઘહી નાખવાનો. આ ઘરમાં નહીં ખર્ચા થતા હોય એટલી નથી ખબર પડતી કે આ ઘર એમની હાલે છે. કોઈ પત્ની ક્યારેય પોતાના પતિને બરબાદ નથી કરતી. આ તારી જેવા હોય ને એ બરબાદ જ કરી નાખે. વાહે કાંઈ નો વધવા દે. આ ઘરમાં છે ને ધનોત બનોત કાઢ નાખે. આ ઘરમાં હોય કે ન હોય આ એને જોઈ એટલે વસ્તુ જોઈ જ. આ બધું જો ને આ લાલી લપેડા કરો તો આ બધું એમને ન આવતું હોય. અને આ કઈ કરે એવો? હે આ કાઢી નાખજે. આ ઘરમાં નથી પહેરવાનો. અરે શું છે પણ ઘરમાં કઈ તો લોકમાં પહેરવું ને. એ ભગવાનની કંઠી પહેરાઈ જો. અમે કેવી આ કંઠી પહેરી છે એવી કંઠી પહેરવાની. હે ભગવાન. અને આ બધે ખોટા ખર્ચા કરવાનું શું કામ છે? હે આવા બધા કરવાના? હા મેં ફ્રીમાં કરાવેલું છે. મારી ફ્રેન્ડે નેલા સ્ટુડિયો ઓપન કર્યો ને તો એમણે મને કરી આપ્યો છે. હા તારે તો બધું મફતમાં જ થાય. હા તો કે મફતમાં આવ્યું, ઓલું તો કે મફતમાં આવ્યું. અમારે કોઈથી કઈ મફતમાં ન આવ્યું. તારે જ બધું મફતમાં આવે. સાચે કેવો તમારો નેચર થઈ ગયો છે મને તો એ ખબર નથી પડતી. પહેલેથી જ્યારે હોય ત્યારે બસ વાતમાં રોકટોક. જોવો મને ખોટી નહીં કરો, મારે જવું છે મારા પપ્પાને ત્યાં. હવે નથી જવાનું, રહેવા દે. અંદર જા અને લુગડા બદલાઈને કામે સડો. આ કામ કોણ કરશે? એકવાર ના પાડીને નથી જવાનું. સાંજે આવતી રહીશ પાછી. નહીં મને પૂછ્યા વગર તૈયાર થાય એટલે પૂરું. જા અંદર કપડાં બદલ. કઈ નહીં તમારા દીકરા આવે ને ત્યારે જોઈ લેજો. આ જોઈ લેજે પણ અત્યારે તો જવાનું જ નથી. હાલી ભાઈની ખબર કાઢવાની. કાંઈ ને કાંઈ બાના જોઈ બિચારીને કામા કુટી. જલપા, એ જલપા, હા હું રેડ ઉપાડો. હવે એક તમે બાકી હતા રેડ ઉપાડવામાં. આ ખાલી હાથે કાં આવી? કા ટિફિન ક્યાં મારું? ટિફિન નથી કર્યું. કાં પણ હું કામ ટિફિન નથી કર્યું? મને માથું દુખતું હતું એટલે ના બનાવ્યું. આજનો દિવસ બાઈને ખાઈ લેજો.
એમ થોડું હાલે, માને બહારનું ભાવે ભાવે નહીં, મને ટિફિન કરી દેવાનું કીધું તો છે તને. તો બપોરે ખાઈ જાજો. હવે ત્યાં આવવા દેવો જોઈએ ને, ત્યાં લોક મારી દે દરવાજે. ટોપા કરી ખાઈ જા, ખાઈ લેજો. મને 11 રહેવાની ટેવ નથી, મને ખબર છે આજ 11. અત્યારમાં દોઢ ભાખરી તો ઉલાડી ગયા. હા તો એટલું ન હલાવી તો હું શકો? કઈ મારે નાસ્તો નહીં કરવાનો સવારમાં, કેવી વાત કરશો? એક દિન નો હલાવી હગે. એક તો મમ્મીનું કટકટ ને એક બાજુ તમે કોઈ દિવસ અમે એડજસ્ટ ના કરી શકો કે હાલો બાયડી આઈ છે ટિફિન નથી બનાવ્યું તો આજનો દિવસ રોડવી લઈ. એમની આ તમારી સાસુઓની બબાલમાં હું અમારે ભૂખ્યું રહેવાનું હે? મારી માને સમજાવો. મારી માને ન સમજાવી, તારે સમજવું પડશે હો. સમજીને જ રહીએ છીએ ભાઈ, તોય કટકટ કટકટ કર્યા રાખે. હા, આખો દિવસ એની જીભડી થાકતી નથી લે બોલતા. તમારી એ થાકે છે, તમે હામાં જવાબ દો હે ત્યારે એ બોલે ને આમ ને ઊભું રહેવાનું મૂર્તિની જેમ. બધુંય જોઈ લીધું. સાંભળે રાખ્યું છે એમને ઊભા રહ્યા ને તો આપણને ઠૂંહો મારીને કહે કા બોલતી નથી, મૂંગી કા ઊભી, બોલાવે હું જરા. કઈ મમ્મી નથી તો મને આમ ઠોહા મારે. ના તો તમને બતાવું, તમે કહો ને કે આપણે મૂંગું ઊભું રહેવાય, ઈ બોલે તો બોલવા દેવાય. એટલે તમને બતાવું. ઈ કરે એવું કઈ પ્રેક્ટિકલ ન કરવાનું હોય મારી સાથે. તો જ તમને ખબર પડે ને કે આવું કરે અમારે હઈ રહી. હા ભાઈ વાહ, ઈ બધું કરે ને તમે જાણે બધા આમ દૂધના ધોયેલા છો બે વહુ. આ ઓલું પ્લેટફોર્મ સાફ નહોતું થયું, હું કાંઈક બીજું કામ કરતી હતી. મેં તો હાયરો પછી કામ કરી નાખ્યું. તો કે હજી આ પડ્યું છે ને આમ ને તેમ ને ગેસનો ચૂલો ને વાસણ, એને ક્યાં કામ કરવું? અમે એને કામે નથી ચીંધતા. બોલો. ભલે એને કહી દેવાય કે બધું થઈ જાય, સાના મના બે હોય તો ન બોલે. કીધું પણ તોય માને તો થાય ને. ઘરમાં કોક આવ્યું ને અમારી ઇજ્જત આબરૂ જાય ને કોક કહેતું હોય છે આને હાહુ કઈ શીખડાવતા નહીં હોય ને મેં તો તમે ખાલી ખાઈ પીને જલસા કરો ને બાપા. તમને કોણ કામ ચીંધે છે? કામની હું કામે બળતરા કરો છો? તમે છે ને વેલા મોડું અમારે જ કરવાનું છે ને કામ. તો હું કામે ઈ ગયો લોહી પીવે છે અમારું ખોટે ખોટું? બીજા કોણ આવવાનું મને? કઈક સમજાવ ને, આખો દિવસ થાકી જાય છો એનું બકબક બકબક સાંભળી. આ ઓલીને જીગુન બિચાડીને એને ભાઈને મજા નથી જાવું. શું વાત કરે છે? ખબર કાઢવા તો તૈયાર થઈને નીકળી અને પૂછવા ગઈ તો કે તું ઈ કે પેલા કેમ ન પૂછ્યું મને? ઈ કે સીધી ઈ કે કપડાં બદલીને તૈયાર થઈને જ ઈ કે કેમ પૂછ્યું? કે નથી જાવું, ન જવા દીધું. હો કરી એને તો હવે એવા વ્યવહારમાં જાવું તો પડે ને. કઈ સારો પ્રસંગ હતો તો હાલો એમને વહી જાય. અરે હગો ભાઈ બીમાર હતો તો ત્યાં ખબર પૂછવા તો જવું જ પડે ને, નહીં તો એ લોકોને ન ખરાબ લાગે. હું બધુંય સાંભળતી હતી. મારે ઘણું મને મન થતું હતું કે બાયણે આવું અને કહું, નહીં તો વરી છે ને બોલશે મમ્મી વધારે. મેં તો હવે એને હાવ ને લડવા દે છે. હવે બને ત્યાં સુધી છે ને તમે લોકો મમ્મીને ઇગ્નોર કરવાનું ચાલુ કરી દો. એ બક 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 કર્યા કરે છે, તમે તમારું કામ કર્યા કરવાનું. ઈ બકબક કરે ને આ કામ હરખું અમારે નથી થતું. કા રસોઈ કરતા હોય ને ત્યારે તો એ ખાસ કટકટ કરે, કા પછી અમારાથી ને દાળમાં મીઠું વધારે પડી જાય, કા શાકમાં મીઠું વધારે પડી જાય. હવે ન્યા ધ્યાન દેવું કે અમારે રસોઈમાં ધ્યાન દેવું? રસોઈમાં જ દેવાય ને, કારણ કે મીઠું વધારે પડી જાય ન ચાલે ને. એકવાર છે ને ટ્રાય કરજો, રજા રાખી તમારે રસોઈ બનાવવાની અને હું ટક ટક કરી જો તમારાથી કેવી રસોઈ સારી હાય બને. રસોઈ તમારું રોજનું કામ છે. હા, રોજ. અરે રોજિંદા જીવનમાં જે કાર્ય થતું હોય ને એમાં કંઈ પ્રોબ્લેમ આવે જ નહીં. એમ નથી કહેતા કે હું મમ્મીને બે શબ્દ કહીને એને સમજાવીશ. અહીંયા મને સમજાવવાનું કરે છે. શું કામ કહું પણ કંઈ કારણ ખરું? મારી માં છે, હવે એ તો બોલશે, એનો સ્વભાવ એવો છે. સુધરવાનું તમારા લોકો છે, એ તો સુધરવાથી રહ્યા. સિંદૂર પીવડાવી દે થોડો ઘોડી. એવી વાત કરશો? મારી માં છે, હું એની યાર એવું થોડું કરી શકું? કઈ કેવી વાત કરે તમારી માં છે ને તો મારી તો હાવું છે, કોઈ દી માં બનીને તો એ રહ્યા નથી. હાવું થાય ને મને હું પીવડાવી દઉં. છે? મારી માં છે એ જ મારા માટે મોટી વાત છે. તારી માં બનાવવાની કોશિશ ન કર, નહીં તો છે ને ભારે પડી જાય. અમે એની યાર કેમ મોટા થયા એ અમારું મન જાણતું હોય હો. એટલે જ કહું છું સિંદૂર પીવડાવી દેવો છો હમણાં ઘોરી. તો શનિવારે જે હનુમાન દાદાને ચડે ને ઈ એ એને થોડોક ચડાવી વધારે દે. એને સડાઈ દે. હા એટલે પછી જો તોય તે તારે સાંભળવું જ પડશે. એ આમ કરીને કરશે. હો? ખાડા પડી જાહે. હું અમને તારી અમને પડી જ ગયા છે ખાડા. તારી જેટલો હું નથી આમ પહેલવાન. હા ઈ એટલું દેખાય છે. એટલું સાંભળશો તોય આમ 39 માંથી 69 તો થઈ ગઈ છો. રેવા દ્યો. હા હાવ પછી હાલી નો નીકળે. રેવા દેજો. બટકા ભરવા આવે કૂતરાઓ. હા માય તું એવું નથી ને કરાયડું પાડશે. હા બધા હરખા. રાઈડું પાડશે આડાવડું જાઓ બોલતી બાયને નહીં. ખાઈ લેજો જાઓ. હવે પણ ટિફિન બનાવી દે. નો હાલે, મારે બહારનું ખાવું જ નથી, મારું પેટ બગડી જાય. કલાક થાય બોલો હાલશે? હા હું મોટો જાય, બાકી ટિફિન કરી દે મને, હું બહારનું ન તો ખાઉં. કાઈ નહીં બેહો જાઓ શાંતિથી. હા ખમણ ભાવે પણ એ હવારમાં ભાવે, કે બપોર થોડા ભાવે, કઈ વાત કરે તે.
અને તમારી હાવ હોય ને ટકટકમાં હું કાંઈ મારે ભૂખ્યું રહેવા હે? તારા ભાઈને ઘરે જવાની હતી ને? કેમ થયું? તમારા મારે વાત કરી લ્યો, જાઓ. કેમ? શું થયું? તમારા માને પૂછી લ્યો. હે શું કર્યું વળી? તારે તારા ભાઈના ઘરે જઈને મમ્મીને શું પૂછવાનું હોય? તો એને પૂછો ને એને શું કર્યું તમને કે હે કે તમારા માએ શું કર્યું ને શું નથી કર્યું. કેમ? શું કર્યું? તને કહું હું થયું વાત કર તો ખબર પડે કઈ. અમારે નિયમ છે આ ઘરમાં કે આ ઘરમાં બધાને પૂછીને જવાનું. આપણે ક્યાંય જવું હોય તો કે તમારી મમ્મીને પહેલાં પૂછવાનું કે મમ્મી હું જાઉં, મારે અહીંયા જવું છે, મારે આ કામ કરું તો હું કામે જાવ એમ. હવે તમને પૂછું કે તમારી મમ્મીને પૂછું છે તો બધું એક જ ને. હા વાત સાચી, પણ વાત કરી દઉં શું થાય? મમ્મીને કહી દેવાય ને, કહીને જવાય ને, તારે કહી દીધું ને. કીધું તું મેં હા નીકળીને તૈયાર થઈને બહાર કે હું જાઉં છું મારા ભાઈને ત્યાં. મારા ભાઈને મજા નથી ને હોસ્પિટલ લઈ ગયા છે. ન જવા દીધી. મને પૂછ્યું તો પહેલાં એ કે જવું હોય તો પહેલાં મને પૂછવાનું, હું હા પાડું તો જ જવાનું. હવે તે મને પૂછ્યું નથી, તું રેડી થઈ ગઈ ને તો હવે તો ઘરમાં અંદર રૂમમાં બેસી ને કામે ચડી જાય કે. તને ખબર તો છે ને કે મમ્મીનો સ્વભાવ કેવો છે, તો આપણે પહેલાં એને વાત કરી દેવાય ને. વાત કરતા શું વાંધો આવે? ખાલી કહી દેવાનું હોય. એ ક્યાં ના પાડવાના છે? પહેલાં પૂછો ને એટલે એને સારું લાગે. બસ પહેલાં પૂછો કે પછી પૂછો. તમારી માને છે ને ગમે ત્યારે વાતનું વતેતર કરતા જ આવડે છે. જોરાજ હવે છે ને હું થાકી ગઈ છું, મારાથી સહન નહીં થતું બધું. આનો કંઈ રસ્તો કાઢો. હા હા રસ્તો નીકળી જશે, પણ તને જો તને ખબર છે કે મમ્મીને એક એનો ઈગો એટલે કેમ કહેવાય, એનો ઈગો હર્ટ ન થાય ને એવું કામ કરવાનું. આપણે પહેલાં પૂછી લો તો મને નહીં પૂછે બહાર છે. લગ્ન કરીને કોને આવી છે? તમને આવી કે તમારી માઈને આવી છું? મને જ આવી છો, પણ ઘરના વડીલ છે ને, તને ખબર છે કે આપણે એની યારે કેવી રીતે વર્તન કરવું, તો આપણે એ રીતે રહેવાનું ને એનું મન રાજી રાખવાનું. બીજું શું હોય ને? એ ઘરના વડીલ છે તો હું પણ ઘરની વહુ જ છું ને. તો વહુને કોઈક દિવસ ખુશ રખાય. હા હું એટલી ખબર પડવી જોઈએ. કંઈ પણ વસ્તુ હોય, કંઈ પણ વસ્તુ પહેરવું, ઓઢું, બધી વસ્તુમાં એને પ્રોબ્લેમ. હવે આ મેં ચેન પહેર્યો તો પણ એને પ્રોબ્લેમ. આ કાઢીને મૂકી દેજો, ઘરમાં નથી પહેરવાનું. તો કોણ કોઈ મરે ત્યારે પહેરવું? આ પણ છે ને શું કરવાની કરે છે આ, એને લીધે ઘરમાં જ્યારે હોય ત્યારે ઝઘડા જ ઊભા થતા હોય છે. સમજાતું નથી કે કોને શું કરવું. કે છે હવે આનો કંઈક રસ્તો કરવો પડશે. મમ્મીનો આવો નવો સ્વભાવ રહે ને તો ઘર તૂટતા વાર નહીં લાગે આપણું, અથવા પછી અલગ થવું પડશે મમ્મીથી. બેમાંથી એક જ વસ્તુ અપનાવવી પડશે. ના ના એટલે બધે પહોંચવાની જરૂર નથી. તો તમારી મમ્મી તો કોઈ દિવસ સુધારવાના છે નહીં. હું થાકી ગઈ છું તમારા મમ્મીથી હવે સાવ. જરૂરી છે કે હું આમ વાળ કરું તમારે આમ વાળ કરવા? ભગવાન આ બાયું માણસનું કેવું હોય ને કંઈ ખબર પડતી નથી. હવે મારે વાળ આડે મેં આમ કરીને આમ કર્યું, તું કે હું આમ કરું તો આમ કરવાનું, એવું કાંઈ ન હોય. કોકની દાજ કોક ઉપર ઉતારવાની વાત છે આ તો બધી. અમે કોઈ નથી કરતા કોઈની દેશ કોઈ ઉપર. તમારે છે ને તમારી માને પ્રેમથી બે શબ્દ કહેવાય. માના પાલવમાં બાંધીને ન પડ્યું રહેવાય. હવે લગ્ન થઈ ગયા છો, આ બાયડી લાવ્યા ને તો બાયડીની જવાબદારી નિભાવવાની તેવડ રાખો થોડી. હવે તો મમ્મીને મારી ભાષાથી પણ પ્રોબ્લેમ આવવા માંડ્યો છે. તું આ બોલે મને નથી ગમતું એ કે લે હવે ધીમેથી બોલો તોય બળતરા, જોરથી બોલો તોય બળતરા. આપણે ધીમે બોલવાનું ને, આપણે ધીમે જ બોલતી હતી, શાંતિથી ધીમેથી અને ચોખ્ખા શબ્દમાં બોલતી હતી તો પણ એને પ્રોબ્લેમ આવ્યો. અને આ રીતે રાડું નાખીને બોલું તો પણ એને પ્રોબ્લેમ આવે છે. પણ અહીંયા તો ધીમે ધીમે વાત કર. અહીંયા આપણે બે જ છીએ રૂમમાં, બીજું કોઈ નથી, કોઈ નથી સાંભળતું. ઠીક, એટલે મારે મારા મનની ભડાસ કોઈ પાસે કાઢવાની જ નહીં. બધું સહન કરીને પડ્યું જ રહેવાનું અંદર ને અંદર. પછી ભલે ને કાલે વાર હાર્ટ એટેક આવી જાય ને હું મરી જાઉં. આવું બોલે છે, કઈ ભાન પડે છે? ભલે હાર્ટ એટેક આવે મરી જાવ, મરી જાય તો પછી મારું શું થાય? તમારા માને ગમે એવી બીજી ગોતિયામાં નહીં. તમારા મા તમને પરણાવી દે. આમે તમારા મામા તેવડ તો છે જ ને. હાથેકની જીભડી હાલે બોલવામાં, તો તમને પરણાવવાની તેવડ નહીં આવે? છોકરીઓ બાવળીએ બાંધી છે તે આમ છોડીને લઈ આવી. તમારા મમ્મીને પૂછી લ્યો. જો મારી વાત સાંભળ, તને ખબર જ છે કે મમ્મીનો સ્વભાવ આવો છે. આપણે એના ઢાળમાં ઢળીને જો ને, એમ કહું છું. જોવો જ છે, એટલું ઢળાતું હોય ને એટલું ઢાળીએ છીએ, બધું સહન કરીએ છીએ, પણ અમુક વાતમાં પછી રોકટોક ના હાલે મમ્મીનું. હા અત્યારે મારે જવું જરૂરી હતું, છે જ જરૂરી જવું મારા માટે, છતાં પણ મને જ જવા દેતા. હા પણ હું તો કામ નહીં કરું આખો દી. આજે કામ કરવા માંડ્યો ક્યાંય જવું નથી. કરવું હોય તો કામ, બાકી હું તો રૂમમાં પડી રહી. હું છે ને મમ્મી હારે વાત કરી લઈ. તારે જવું તું જા તમ તારે. પેલા વાત કરો. ઘરે આવીને મારે ડખા તો ઉપાડવા ને મારે ઘરમાં. એ વાત બી બરાબર છે.
બિચારા પપ્પા એની સામે નથી બોલતા કે પપ્પાનું નથી હાલવાનું. તો પછી બસ તો તમારું શું હાલતું હતું તંબુરો? નહીં એમ હું સમજાવીશ મમ્મીને તમ તારે સમજી જશે. હા સાંભળું છું. લગ્ન કરીને આવ્યા ત્યારને સાંભળું છું. મમ્મીને સમજાવીશ, મમ્મી સમજી જશે. તંબુરો સમજે તમારી માં, તમારી મમ્મા સમજણ શકતી હોય તો સમજે ને. સારું હવે વાત કરી લો મમ્મી યારે. માના પાલા બે બંધાયેલા છે. બસ હવે મેણા મારવાનું બંધ કરીને ભાઈ. આ મમ્મીએ છે ને હદ કરી નાખી છે. આ ટિફિન કરે ને તો સારું. લોહી પી ગયા છે લોહી. ઉભર શું ઊભો રે બોલો. કેમાં એક ફેરો બાકી રહી ગયો છે લગ્નમાં? આ 4 ફેરા ફર્યા છે ને મને લાગે છે આ ફરી વાર 4 ફેરા ફરવા પડશે. હા એવું તો તને નહીં પણ મને લાગે જ છે. કારણ કે મને છે ને તારી ભાભી જરાય ગમતી નથી. હા હે? કંટાળી ગયો છું મને. એ ભાઈ આ શું બોલો છો? મારા ભાભી નો વાગશે આવા રૂડા રૂપાળા છે મારા ભાભી અને ગમતી નથી તો પહેલા જોવા જતી ખબર નથી પડતી. ટિફિને ક્યાં કરી દે છે એલા ભાઈ? ટિફિનની વાટે ઊભો મને કે કલાક થાય ટિફિન જોતો નકર બહાર ગળસી લેજો એવું ચોખ્ખું કીધું મને. મારા ભાભી એવું કીધું? હા ખોટી વાત કોઈ દી કહે જ નહીં મારા ભાભી. હું હા. ખોટું બોલું એવું લાગે તને? તમે જ ખોટું બોલતા હોય. મારા ભાભી બિચારા આમ કેવા છે આમ સીતા જેવા મળ્યા સીતા જેવા. રામ ને સીતા મળ્યા પણ મને સીતા લાગે તમે નહીં. રાવણ જેવા છો રાવણ જેવા. સીતા ઓર ગીતામાં ડબલ રોલ હતો ને એમાં ગીતા કેવી ખતરનાક હતી એ ગીતા જેવી છે તારી ભાભી. સીતા જેવી ન હોય તો જરાય. હે હવારમાં મારી લીધું છે ક્યાં મળે? એટલે આજુબાજુ ક્યાંય મળે છે હવારમાં? નહીં એટલે મેં કીધું કદાચ રાતે લઈ આવે ને હવારમાં. વાહ ભાઈ વાહ. તો પછી તારા ભાભીના બીજા લગ્ન કરાવવા પડશે હું પીને ઘરે આવી તો. હા તો હું એ જ કહું છું તમારા ભાભીના અવગુણ ગાવાનું કાં ચાલુ કર્યું હવારમાં? હું નથી ગાતો તો આ હું તને સંભળાવું છું તું સમજ. અચ્છા હા સમજાઈ ગયું. મારા હાળાની તબિયત ખરાબ છે હોસ્પિટલમાં દાખલ કર્યો છે. વહુને ત્યાં જાવું છું. હવારે મમ્મીએ ધાંધણિયા ધૂણાવ્યા જવા ના પાડી દીધી. પૂછ્યું નહીં ને એમાં કીધું તારી ભાભી મને વાત કરી કે જીગુ બહુને એનો ભાઈને દાખલ કર્યો છે ત્યાં જાતા હતા ને ત્યાં આડો પગ કર્યો અને એ કે રૂમમાં ધકેલી દીધી પાછી. કાં મેંડ કરવા ઈ કે આ જોતો ખરી કે પગના લગ્નમાં જાશો કે તું ખબર કાઢવા જાશો એવા તો લુગડા પહેર્યા. મારા છોકરા વાહે કાંઈ વધવા નથી દીધું. ખર્ચા કરાવીશો. ઓલી કહે છે કે કરિયાવરમાં લાવીશું. એ કે મને શું ખબર મારા છોકરા વાહે કાંઈક વધવા દેજે. મોટા ભાઈ હા મમ્મીને સમજાવો ને કાંઈક સમજે તમારથી તો. હે રહેવા દે હો ભાઈ. ઈ રહેવા દે. તું આઘો જ રે મારાથી. જ્યાં કામે જાતો જ ને વયો જા. ઈ વાત રહેવા દે. તમે અચ્છા જેઠા મૂકી દેહો તો કેમ થાય? મારી વાત તો એ સાંભળવાના છે નહીં. પપ્પાને તો કહેવા જેવું જ નથી. એનું નો હાલે. મૂછું એઠી છે નહીં તે જોયું લગ્ન પછીની. પેલા ઊંચી રાખતા હશે કદાચ આપણને ખબર નહીં. પણ એમ નહીં આ મમ્મી એનો સ્વભાવ કેમ નહીં સુધારતા હોય હું એમ કહું. આ વાતે વડકા હું કામ ભરતા છે? આપણા નાનીમાં એવા જ હતા કે નહીં આપણે જાતા આપણા નાનાને બોલવા દેતા. હે ગામના સરપંચ હતા આપણા નાની. પણ એમ નહીં તો એનો વારસો જાળી રાખવો જરૂરી છે. ઝાડ વીજ રાખશે. એને તો એમ જ છે કે હું છે ને સરપંચની છોકરી છું. એટલે અને આખા ઘરનું અર્થતંત્ર એના હાથમાં. એટલે બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. અરે રાઈટ નહીં ક્યાં કરો રાઈટમાં છે ને આ આપણું બેન્ડ વાગી જાહે. ઓલી મને શું કીધું ખબર છે? જો આમ નમ રહે ને તો હું છૂટા છેડા આપી દે ને કાં છે નોખું થવું પડશે. એટલે શું કરવું તમે કહો તો? શું કરવું તમે જ કહો મને. મારા ભાભી એવું તમને નથી કીધું ને? હજી તો નથી કીધું. તો એ છે ને સમય આવશે તમને તો ગમતા જ નથી. તમને કહે તો હું ફરક એ હજી પડે? ગમે જ છે. વાલી એ તો હું મમ્મીના શબ્દો બોલતો. મમ્મી એને કીધું જરાય ગમતી નથી કે તું મને એટલે કામ જ નથી કરતી. એમની હવારમાં એને વધારી લીધા. સવારના પોરમાં પેલા એનો વારો લીધો ને પછી જીગુ વહુનો લીધો. તમારો બારો આવી ગયો બાકી? બાકી છે હજી કાંઈ ખબર નહીં. કદાચ જો તું મને કહેશો કે તમે વાત કરો હું વાત કરવા જાઉં તો મારે તો આજ રજા હોત રાખવી પડે ઓફિસ જવાની. ના હો રજા ન પાડતા ખોટે ઓફિસ ભેગા થઈ જાય સાંભળતા નહીં બે જાવ સાના મના ઓફિસ ભેગા. કાંઈ નક્કી ન હોય એનું તો ઉપાડી લે તો. બાપાને વાત કરીએ આપણે. બાપાને કેવી ઈ તો ઘરની એનામાં કાંઈ આમ હાવેજ પણ જાગે હાવેજ હૂતો છે ને કદાચ જો જાગી જાય તો આપણો મેળ આવી જાય એની યાર વાત કરીએ બે ભાઈ. એ તો બે ભાઈ હારે જાય તો હો. બાકી ડાલા મથાથી તો બીક તો મને લાગે જ છે. ભલે ઈ હાવેજ પણ હુતેલો તો હુતેલો કહેવાય હાવેજ હો. સાચી વાત છે પણ એનું જમીર જાગે તો થાય.
જમીર મરી પરવારી હોય ને એવું લાગે છે. બા અમે કેમ કાંઈ બોલી નથી શકતા બાપા, એ ખબર નથી પડતી મને. એના જમીર ઉપર છે ને મીઠું જામી ગયું છે. હા, એ હાચી વાત છે. મોટા ભાઈ આવીને આવી રીતે રહે ને તો મને એમ લાગે છે આપણે બે ભાઈને છે ને મંદિરમાં છે ને ભજન કીર્તન કરવા બેહવું પડશે. હા, તારો અવાજ સારો છે ને, તું ભજન ગાજે ને હું આરતી કરીશ, ઘંટડી ને ઢોલકા ને વગાડીશ, એટલે આપણા બે ભાઈનું છે ને જીવન નીકળી જાય. ખોટા શું છે, બીજી વાર તો કંઈ કોઈ દેવાનું નથી, એક માંડ માંડ મળી હોય. એ વાત એ હાચી. બાપા પાસે જઈ હાલ નહીં તો પેલા જે મારી ટિફિનની વાર છે, જતા આવીએ. હાલ હાલ. નમામિ સમીશાણ નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. જય હો જય હો અરે. જય હો. લે, આ તો તમે બે પ્રગટ થયા એવું લાગ્યું મને. હા. કાર્તિક અને ગણપતિ એમ. હે? ધન્ય થઈ ગયા હો તમારો અવાજ સાંભળી. હા, આ ગણપતિ રાખો. નથી નાક ભાઈ, હું આ થોડુંક જ લાંબુ છે, આખું ગણપતિ જેવું નથી. હાલો, મારે તો બે ગણપતિ, બસ બે કાર્તિક. આને પાછો કાર્તિકેયનો કલર આવ્યો કા? હા. આવ્યો ને? મયુર પંખ વાળો માણસ. મયુર પંખ વાળો માણસ છે. આમ ડોક જાંબલી ને. આમ બારે મેઘ ખાંગા, આમ બાર ગામ માથે વરસતો હોય ને, એટલે કે ઠુમક ઠુમક કોક છોકરી હેલી જતી હોય ઝાંઝરી પહેરીને, એનો અવાજ એને સંભળાય પાછો. અને ઈ છે ને મેઘ આમ વરસતો હોય તો ઈ છે ને ટવકો એવો એટલે આ કરે, બધું કઈ મને કાળિયો કહો છો ને તમે? ટવકો એવો કરે. ધરાય નહીં. આ બધું કઈ મને કાળિયો કાળિયો કરવાનો છે ને તમારે? નહીં, એલા નહીં. કાળા તો ઓલો શ્યામજી હતા, શિવજી હતા, હું હા. પોતે કાળો જ થવાનો હતો, પણ મને કાળો કલર ગમતો બહુ. ભગવાને કોને કેમ કરીને મને કાળી બાઈ ન દીધી. હા, પણ કબાડ બોલી વાળી બાઈ દીધી, કાળી બોલી વાળી દીધી, કાળી જીભ વાળી, કાળી જીભ વાળી. પણ કલર કાળો નો કલર આવ્યો. કાળો હું આપ્યો. બાકી છે ને, હું તારી માને જોવા ગયો ને, એ પેલા 2-3 છોકરી જોઈ હતી. એક તો અમદાવાદની જ હતી, હા. એવી છે ને આમ ઓલી કેવી કહેવાય, કાળી કઈ હિરોઈન છે, સમિતા પાટીલ, નમિતા દાસ. નંદિતા દાસ. નંદિતા દાસ. હં, અરે એવી કાળી આમ નાગણ જેવી દેખાય એમ. ઓહો, અને મને એ જે પસંદ પડી ગઈ હતી, પાછી દૂધવાળાની દીકરી, ઓહો. એટલે એ પેલી નાગણ દૂધ પીતી હોય તો કેવી લાગે એમ. હે, એવું દ્રશ્ય મને દેખાતું હતું. મને ઘરવાળા શું કે ખબર છે કે આખી તમારો વંશ વેલો બદલાઈ જાય. મારા બાપાને કોઈ કે ચડાવ્યા. એ મારી વાત સાંભળો, છોકરા વારે આવી વાતો ન કરે. હવે બધું પતી ગયું, હવે વાતો કરે. હવે દોસ્તાર જો ભાઈ, આ જોડા છે ને એના માપ એક હરખા છોકરાના ને બાપના થઈ જાય ને, હે, બાપના ચંપલ દીકરાને આવતા થઈ જાય, એટલે દીકરા છે ને દીકરા મટીને દોસ્તાર બની જાય. હા, અચ્છા, તો આપણે દોસ્તાર છીએ એમ ને? હા, દોસ્તાર દોસ્તાર. હાલો. તો અશોક, એક કામ હતું. એ તારો બાપ છો એટલે આમ. હા. દોસ્તાર કીધું હા, એટલે પણ દોસ્ત ભૂલી ચાલે. હાલો હાલ હાંકવા દો. હાલો દોસ્તાર. હા, તો અશોક, આ મારા ભાભીને જરીક સમજાવવાની. અરે સોરી, મારી માં. માને બોલાઈ ગયું, સમજાવવાની વાત બોલાઈ કરી. ઈ જો એ આપણી દોસ્તીમાં છે ને એક લકીર રાખવાની. એ નિયમ સાંભળી લેજો, પાકો નિયમ. જેમ છે ને આ સીતાનું હરણ થયું ને, એ લક્ષ્મણ રેખા ખેંચાઈને લક્ષ્મણજી કહેતા ગયા હતા કે આની બારા માથે નીકળતા નહીં. હે, જો હું એ લક્ષ્મણ રેખાની બારો નીકળવા ગયો તો મારે છે ને ઘરમાંથી મારું આમ અદૃશ્ય પણ એટલે પલાયન વાત કરવો પડે, મારે સંન્યાસ લઈ લેવો પડે. ત્યાં સુધી તકલીફ છે, એટલે ઈ રહેવા દો. ઈ સિવાયની મોજ કરવી તો એઝ એ મિત્ર તરીકે કરીએ ગયા આપણે. હા, બાકી જો એમાં આપણું કાંઈ દાળિયું આવતું નથી. તો મેં તને ખોટી વાત કરી નનકા. હાવ ખોટું કીધું મેં તને શું કીધું? કે હાવજ હૂતો હોય ને તો ઈ હાવજ જ કહેવાય. આ ખાલી વાતું. હુતા જ છે, હાવત હુતો જ છે. એલા પણ હાવજનો એક સમય હોય. હે, સિંહણ હાથે છે ને એનો મેળાપી પડવાનો ને એના કંટ્રોલનો ને બધો. પણ હવે આ સિંહણ છે ને મારા કંટ્રોલમાં નથી ભાઈ. એટલે તમારું કહેવાનું એમ છે કે અમે જે ફરિયાદ લઈને આવ્યા, ફરિયાદનો રસ્તો અમને એટલે સોલ્યુશન નહીં મળે, એવું કહેવાનું ને તમારું? જો ઈ બાબતમાં તો હું છે ને પાણી મૂકી દઉં ભાઈ. મારે છે ને એમાં સ્વીકારી જ લેવું એટલે પડે. એનું કહેવાનું છે આપણી માં છે ને ઈ જંગલની સિંહણ છે
અને પપ્પા છે ને એ આજકાલ સર્કસમાં નોકરી કરવા હા માંડ્યા. બસ એવું થઈ ગયું છે. મારે છે ને એની હાથમાં ચાબુક આવી ગઈ છે. હું વાત કરો છો અરે આમ ઈ એના- તમારી મોશું જોવો અશોક પટેલ આમ તમારે કાંઈ નો ઘટે મેં નીચે કરી તમે નાખી. મારા મમ્મી થી બીવો હે આમ બીવે નો બીવે અશોક પટેલ થોડા બીવે નીચી કરી બીવે નાખી. જ ને કાંઈ નો હાલે બોલ કાંઈ નો કરીએ કે બોલ. મમ્મી એક શબ્દ નો કરીએ. બોલતો નયો પપ્પાનું છે ને પપ્પા આગળ ઊભા થાય ને મમ્મીને જઈને ઘસકાઈ નાખશો ના ના આમાં જો આ મૂછ તો મેં નીચે કરી નાખી. બીજી આ જે છે ને એ નાની મૂછ રાખી છે, પણ એ હોત ને કંઈક કંઈક છે ને નીચે જ રાખવી પડશે. કહું ને કાંઈ નો થાય પપ્પાથી હવે કાંઈ થાય નહીં. આ હાવજ હૂતો ને એની ઉપર છે ને મીઠાનો થર જામી ગયો છે એ તૂટે એમ જ નથી. હવે હાડકા આરામ ના થઈ ગયા બેટા. અરે શિકાર મારી મારથી વાત નથી થતો. સાંભળો, આ મેણા તમારથી સંભળાય કેમ તમે જા ઊભા થાવ અશોક પટેલને જગાડો અને અમારા મમ્મીને જઈને આમ છે ને આમ ઝાટકી નાખો એકવાર મદદ થઈ જાવ એટલે આમ તમારે જો એને પછી ઘર તૂટવાની બીક છે હો એટલે કહે છે ધ્યાન રાખજો વહી જાય જીગુ વહુ કહેતા થા. તો ત્રાડ નાખવી પડશે. હા તો ઈ જ કહું છું કે છે. જાયગો હાવત ધીમે ધીમે જાયગો તો છે ને ગરગરાટી કરાઈને ગીર આખો ગજવી નાખી આમ. બસ એમ જો આમ કરે કેમ કરે? આ જ જોતું મારે એમ આ જ કરવી. જોતું હે એક નંબર. તમે બે પાછા રહેજો ભેગા. પાછા છે ને આમ પાછા ટેકા ખેંચી નહીં લેતા ઓલા સરકારમાં હું આગળ વધુ વાહે તુમ આગે બઢો હમ તમારે પીછે હે. પછી વાહે જવું તો કોઈ હોય જ નહીં. તમારી સાથે છીએ તમ તારે ઓલા અસરાની જેવું સોલેમાં. તમે આધે ઇસ તરફ આધે ઇસ તરફ બાકી મેરે તમે પીછે. જાઓ હા અને મારા મમ્મીને કહી દો હું હાથ પાડું એટલે આવજો. અરે થોડીક પાકું વાર હાથ એટલે. પાડજો આ તમે જાઓ જો ઈ સોફે જ બેઠા છે હો. હા સંપલ પહેરીને જાવ છો. હા ચપ્પલ પહેરીને હા. ઘરમાં અંદર ચપ્પલ કટ પહેરીને નહીં કટ જતા કરતો આમ કરતો. હા, હાથ વાંધો નહીં. હાથ. વાંધો નહીં જાઓ તમે તમારે આ કાઢી હળ જેવી છે. આ એમ ન થાય કે ટાણું થાય તો સા આપી એમ. આ શું કરે કઈ ખબર નથી પડતી. તો ચા મોડો આવે તો મોડો પીવાનો. આ તો હું ખખડાવા કરશો વહુ ને બધી ને? હે આ છોકરાઓ ફરિયાદ કરે મને. બોલાઈ ગયો બોલાઈ ગયો એટલે તમને હું હા ને પાછું બ્રશ હોવું જેમ હામું બોલવાનો ખબર ન હોય તો બોલવાનું નહીં. આ પણ ચા તારે પીવી હોય તો પછી શું કામ તું આમ થોડું પ્રેમથી કે. એને છે ને આ વાંદરાને નિહાવણી ન બતાવાય. પ્રેમથી કેવા જાય ને તો એટલું ન મળે. મળતું હોય ને એ આ બપોર 12 વાગે ને બદલે 2 વાગે ખાવા મળે. તમને ખબર પડે કાંઈ? હા, મને ખબર નથી પડતી. આ તો એટલે જ વાંધો છે. કાલે હવે તું મારું ખાવાનું કદાચ બંધ કરાવી. આ તે કરાવી દઉં મારી મરજી. આ મારા વિરુદ્ધ જઈને એને બધું બંધ થઈ જાહે. અને આ મને એક વાત નો સમજાણી. હજી આ ઉંમર નાની છે ને આ ધોળા કેમ કરી નાખ્યા? આ મારી જેમ કાળા રાખતા હોય તો આ મન ગમતું જ નથી. પછી કહેતા નહીં મારા હારે હરખું બોલતી નથી એમ. હા તું હરખું બોલે છે ક્યાં અને મારી ભેળી ક્યાં આવીશું? આપણ- ગામમાં બધા મને પૂછે કે આ તમારા ઘરના કામ મોર 10 ફૂટ હોય ને કામ વાહે 10-12 ફૂટ હોય. તમે ભેળા કેમ નથી હાલતા? તમને એટલું જ પૂછે છે. મને બાઈ શું કહીશ ખબર છે? આ તમે જુવાન છો ને આ તમારા ઘરવાળા કેમ ગૌઠા ડોહા થઈ ગયા છે એમ કહીશ હવે. કેટલા વર્ષનો ફેર કહીશ? આ મને એમ કે આ તમે ઓલા પ્રેમ લગ્ન કર્યા હતા આ કે તમારથી 10 વર્ષ મોટા છે એવું પૂછે છે. 10 વર્ષ થોડો મોટો છું. આ તો પછી આમ કાળા રાખો ને અને આ દાઢી વધારી છે. એ તો આળ ચડે એમ આમ કાપવાનું કોઈ માથા પર. એ વયું જવાય ઓલા હજામની દુકાને. આ તો માથામાં કલર એ નાખી દે ને દાઢી હારી કરી દે. પણ આ તમને છે ને આ લગર વગર રહેવાની ટેવ પડી ગઈ છે. એ હવે 100 રૂપિયા લઈશ દાઢી કરવા. એટલા બધા દેવાતા હશે. હે. આ તો ઘરે કર ન ખાય. આ જે બાવડા આહાર છે ને કર ન ખાય. આ અરે! થોડા પૈસાની બચત થાય. બ્લેડ વાગી જાય બ્લેડ આમ ચામડી છોડાઈ જાય એને ફોડી ખીલી જાય. આમ ન ખબર હોય તાર થોડી દાઢી છે. અને આ મેં કીધું તું આ વખતે મને છે ને આ દિવાળી સોનાનો હાર કરાવી દેવાનો છો ભૂલી ન જાતા. પણ છોકરાને કે નહીં મારી પાસે ક્યાં કઈ રૂપિયા છે? જે કઈ છે એ તારી પાસે છે. ઈ વાત હાસી મારી પાસે છે પણ આ તો જો આ પૂછવા ખાતરમાં જ તમને પૂછવું પડે ને. નકર આ વ્યવહાર તો બધો મારી પાસે છે પૈસા મારી પાસે આવે છે. તકલીફ જ ઈ છે પૂછવા ખાતર પૂછ. હા પણ એમ જ કરું ને. સાચું તો હું કહું એમ ક્યાં કરી? આ પણ જો હું કરું એમ તો કોઈ કરતા નથી. કરો છો કોઈ આ વહુ ને છોકરા ને તમે આ જેને જેમ કરવું એમ કરો. આ કાલે સવારે ઓલી 2 ફદિયાની આવી ને એ મને પૂછ્યા વગર વહી જાય. બોલો હવે એમ કે મારો ભાઈ માંદો છે તો હું જાઉં છું. આ એનો ભાઈ તો દરરોજ માંદો જ હોય અઠવાડિયામાં 2 વાર. આ બાપની ઘરે જવાના છે ને બાના ગોતે. એ એવું ન હોય જવા દેવાય. હાજા માંદા હોય એમાં જાય કાંઈ વાંધો નહીં. બસ આ તમે છે ને વહુની જેમ જાવા દેવાય જાવા દેવાય.
પણ એ પિયર વહી જાય તો પછી છે ને આવશે નહીં તો પછી તું રાંધે હજી મોટી તો છે ને એ બધું કરશે. એ વહી જાય તો પછી છે ને બધું તારી માથે આવશે. જાય છે ન્યો એમ થોડી જાય. આ હું એને એમ જવા દઉં? મને પૂછ્યા વગર ઘરનો ઉમરોય ન ઉતરવું જોઈએ. આ વસ્તુ લેવા જાય ને તોય મને પૂછીને જાય ખબર. મેસાને સવારમાં ઓલીને છે ને તતરાઈ નાખી હતી. આમ થોડોક આમ પાવર ને દાબ રાખવો જોઈએ. બધાને હાથમાં રખાય ખબર પડે છે. આમ મીંદડી જેમ એમ 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 ન કર્યા કરાય. આમ થોડોક પાવર રાખવાનો આપણો. મારે પાવર હતો જ ને પણ તે બધો પાવર મારો પૂરો કરી નાખ્યો. આ તમે હાવ વેવલા વેડા કરો છો. આ જો હું ઘરમાં પાવર રાખું છું ને તૈયાર એટલું ઘર ચોખ્ખું રહે ખબર છે. આ નકર તો છે ને આ બાયું કાંઈ ચોખ્ખું રાખે એમ નથી ને 8 વાગે ઉઠે ને આપણને 2 વાગે ને તોય ખાવા ન દે. આ જો હું કહું છું ને ત્યારે આપણને ટાઈમે બધું મળે છે એટલે હું થોડોક આમ પાવર રાખું છું. નકર તો આપણે છે ને આ સંપલ ઉતારવાનો હક ન રહેવા દે ઉમરે. આપણે પાણી પીવા જવું હોય ને તો ગોળામાં પૂછીને જવું પડે એ ખબર છે. તું છે ને પાવર રાખેનો વાંધો નહીં પણ અભિમાન રાખશો ને કે વહુએ મને પૂછીને જવું પડે ને હું કહું એમ જ કરવું પડે ને હે એ ખોટું જો એ આપણી પાસે છે ને જો કે આપણું હોય ને તો આ છે ને અભિમાન જ છે અહંકાર એ ભગવાનને છે ને સમર્પણ કરી દેવાય અને બાકી તો ભગવાનનું બધું આપેલું છે જ આપણી પાસે એ કંઈ પાછું ન દેવાનું. બસ હવે હો આ બધું સમર્પણ કરીને તો મંજીરા લઈને બેહવાનો વારો આવે. કહું છું તો ખરી અહીંયા કોઈ બેહવાનો દે બહાર જ ઢોલિયો નાખીને બેહાડે અને હાલતા જાય ને આમાં માથામાં કરતા જાય. આ હું કરું છું ને બધું બરાબર જ કરું છું. હવે જાવ આમ તમારે કામ હોય ને તો સોરાટો મારવા જાવ. આ ભાઈઓની વાતમાં હું પંચાયત કરો તમે એ મને સમજ ન પડે. લોકોના દિલ જીતવા હોય ને તો જીત કડવી હોય ને મોજ નાખીને મીઠી મીઠી વાતો કરવી તને તો ખબર હું દિલ કહીશું ને તું એ કારેલું તારા કરતાં તો છે ને મીઠું લાગે. એ સારું જાવ. આ દિલ જીતેલા જ છે. આ દિલ જીતા ન હોત ને તો જ સારું હતું. આ ખામી કેટલું બોલે છે. જાવ તમારે ભેરુડા વાર જોતા હશે સોરે. જેવા હાથે તેવા તમે કરો એટલે એવું પામો. હા ભાઈ હા ઉપરાણું લઈશ બાયુનું એ વગર માટે હું નથી આ ભોગવું તો ભોગવો. એ છોકરા કહી તો કહી દો ને હું કાંઈ કોઈથી બીતી નથી તમ તારે. છોકરા આવે કે છોકરાનો બાપ આવે કે એનો બાપ આવે આપણે કોઈથી બી જ નહીં હો. અને ખોટી મગજમારી કરી નહીં. એ કેટલી વાર છે સાને એ મૂકું છું કેદી પણ પણ ઉકળવા તો દ્યો. આ તારી માનું માથું. જીગુ રસોઈ થઈ ગઈ છે. હાલ પેલા ગરમ ગરમ જમી લઈએ પછી કરશું કામ. પહેલા એટલામાં પોતું કરી નાખું ને એટલે કોરું થઈ જાય. થોડી જમીન પાછું કરશું ને તો પાછી પાછી કલાક વધારે બગડશે. કામમાંથી છે ને આખો દી નવરીના નથી થવાનું. એના કરતા ખાવાનું કર પેટ પૂજા કરીને પછી કરશું કામ. થઈ ગયું હું શું હોય અટાણ શેનું ટાણું થયું છે? ખાવાનું. ભૂખ લાગી છે ક્યારની. હા તી પણ રસોઈ થઈ ગઈ છે. તમને બોલાવા આવતી હતી જ હું ને જીગુને બોલાવા આવી છું કે હાલો પેલા જમી લઈએ ગરમ ગરમ. રીંગણા બટેકાનું શાક રોટલી દાળ ભાત કોબીનો સંભારો. 17 વાર કીધું છે કે રીંગણા બટેકાનું નહીં બનાવવાનું. બટેકું કોણે નાખવાનું કીધું? ખાલી ભરેલા આખા રીંગણાનું કીધું તું. આ તારે મગજ છે કે નહીં? પણ મમ્મી પણ રીંગણા છે ને હારા નહોતા. રેકડીમાં જોયા હતા. ભરાય એવા રીંગણા તો હોવા જોઈએ ને. તો બીજે જવાય એવું લખી નથી દીધું કાંઈ લારી ઊભી રહી ત્યાં જ જવાય. બીજી હારી માર્કેટમાં ન જવાય. કાલ બનાવી દે બસ. હવે આજ ખાવું તું અને હવે તમે કાલ બનાવી દે. હવે મારે કાલની વાર જોવાની કે કઈ કાલ પડે ને કઈ રીંગણાનું શાક ખાવ. આ તમને તો કઈ કાંઈ ને બનાવો કાંઈ. પણ મમ્મી તમને રીંગણાનું ભાવે, બધાને તો રીંગણાનું શાક ન ભાવે ને. આ તમને ખબર છે ને કે પેલા તો રાજને દીકરા રીંગણા નહીં ભાવતા, એના માટે જ બટેકા નાખવા પડે શાકમાં. તો એને એકલું બટેકાનું બનાવી દેવાય. તમને કેટલી વાર કીધું છે કે છોકરાને ભાવે તો એને ઈ બનાવી દેવાનું, મને રીંગણાનું બનાવી દેવાનું. પણ ટાઈમ કોને હોય? કામ કેટલા બિચાર્યું આખો દી નવરિયું ન થાય ને. તે તમે જોવો જ છો ને આ નવરિયું થાય છે એમાં આ ચોમાસાની સીઝન આ પોતા મારવામાંથી જ ઊંચીના નથી આવતા. વરી પોતું ન માર્યું તમે જ કયો હું હમણાં લપટીને પડી જાય. અહીંયા ભીનું હોય. આનું આ ઘર છે. આના ઘરમાં હું એકલી કામ કરતી ને તો સવારે 9 વાગે નવરી થઈ જતી અને આ તમે 2 જણિયું છો ને તો આખો દી કોણ જાણે હું કરે નવરિયું નથી થાતું. મને એ નથી ખબર પડતી. ત્યારે મમ્મી તમારા બંને દીકરા તમને કામમાં હેલ્પ કરાવતા હતા. હા તને ખબર હશે તમારા દીકરા કામ કરાવતા હતા. કપડા માટે ને કામવાળા બેન આવતા. કોણે કીધું? કામવાળીનું કામ મને ગમતું જ નથી. પેલા તો તને કહી દઉં ને સવારમાં 4 વાગ્યામાં ઉઠીને મતતી હો
ને તને લાગે એના સ્વભાવ પ્રમાણે એકે કામવાળીને ટકવા દે તી તું પણ રાખું જ કામવાળીને કે. નહીં, મને એનું કામ ગમે નહીં એટલે હું રાખું જ નહીં. ટકવાની તો વાત બીજી. મમ્મી આ તમારું મગજ કેમ આટલો હાલે છે ને મને એ જ ખબર નથી પડતી. તમે થાકતા નથી આવ. અમે તો આટલું તમારા સામે ખાલી બોલીને જવાબ દઈએ ને તોય આ મગજ પાકી જાય છે. પણ શું કરું, તમે કામ જ એવા કરો છો એટલે મારે બોલવું પડે. અને આ સોની રૂપાળી રાધા આવો સારો ડ્રેસ ઘરમાં પહેરવાનું કોને કીધું? બહાર જવું છે કઈ? હે ભગવાન, યો હવે ડ્રેસ ઉપર આવી ગયા. હવે આ જૂનો ડ્રેસ છે મમ્મી. કાંઈ જૂનો નથી, હજી આ જો નવે નવો છે. મેં તો આજ પહેલી વાર ભાળ્યો. હા મમ્મી, આમનો દુપટ્ટો છે ને એ પણ ફાટલો છે. હું તમને બતાવું, જોવો. અહીં આવ્યો છે ફાટેલો ને કાતે હાથે કરીને ફાડી નાખ્યો હશે. આવા હારા લુગડા ઘરમાં નહીં પહેરવાના, બગડી જાય પછી ખાલી ખોટા ખર્ચા કરવાના ને. આ પહેલા મમ્મી. પહેરતી જ મમ્મી હું, પણ વચ્ચે મેં વરસ દિવસ મૂકી આપ્યો તો હવે પાછો પહેરવા કાઢ્યો જ મેં. બસ આમી જીભડ્યું તો હકાવામાં પેલો નંબર આમ લબ લબ કર્યા કરે. મમ્મી. એમ નહીં કે હા મમ્મી હવે તમે કહો ને એમ કરશું. આ સાચું તો કે છે જીગુ. આ પૈડા જો આ જૂના કપડા પૈડા હોય ને તો ફેશન એ વહી જાય પછી નો ગમે. એના કરતા ઘરમાં પહેરી નાખે તો હું ખોટું. કાંઈ ફેશન નો જાય, એમાં શું ફેશન જાય? આવા નવા પૈડા હોય ઈ પછી રાખી મુકાય. આ કેવો સારો ડ્રેસ છે. જ્યારે હું મરું ને ત્યારે બધા મને બાંધીને દેજો. હારે હો ને આ બધા કપડા. ડોકમાં તો કે કઈ નહીં પહેરો, હાથમાં તો કે નહીં પહેરો, બહાર તો કે નહીં જાઓ, ત્યાર તો કે નહીં થવાનું, સારા કપડા તો કે નહીં પહેરવાના. તો અમારે કરવાનું શું સાસુમાં? એ છે ને આ સાદગીથી રહેવાનું. આ હાદા લુગડા પહેરવાના ને એને ઘરનું કામ કરવાનું અને હાહુમાં કે ને એટલું કરવાનું. તો પછી આ તમે કેમ નવી નવી હાડીઓ ઘરમાં પહેરો મેં છો? ક્યાં નવી પહેરી છે? આ પિન મારીને હરખી પહેરી છે એટલે તમને નવી લાગે. આ કાંઈ નવી નથી, આ વર્ષો જૂની છે. તો પછી બસ અમે ઇસ્ત્રી કરીને પહેર્યા ને એટલે તમને નવા લાગે છે. બસ આમ હું જ લબલબ કરવાનો. આ માએ આવા સંસ્કાર આપ્યા લાગે છે. બીજાની માં કરતા સારા છે. હું તમારા બોલી? મન. હે આ તને 17 વાર કીધું છો માર સામે ઝીપડો હકાવાનું નહીં, નકર મારા જેવી છે ને ભૂંડી કોઈ નહીં સમજી લેજે. મમ્મી અમે પણ 17 વાર તમને કીધું. અહીંયા છે ને અંદર બોલાય આ બધા સાંભળે. જો ઓલી જો બારીએથી ને જોવે જો. આ તો પણ જોવે એને ખબર છે કે આ વહુ કામ ન કરે ને એટલે હાહુ બાંધે ને ખીજાય. આ મન કાંઈ નકર હરખ નથી થતો. આ ગળું ગહવાનું આ તમારા મગજમારી કરી કરીને મારું આ ગળું ગહાઈ ગયું છે. હવે તો મને એમ થાય હું કરું. ઓપરેશન કરાવવું પડશે. આ તો નહીં સારું થાય તો ઓપરેશન કરાવવું પડશે. તમે જો એવું કરતા રહો ને તો મારે એક દી ઓપરેશન નો જ વારો એક આવશે. કામ કરીએ, સમજી જાવ ને. આ ગળામાં કાકડા છે ને ઈ જ કાઢી નાખશે. હા તો થાય. આ તમારા કાને ગળામાં ખવડાવશે. કાકડા કાઢી નાખો. આમ બડબડ કરતી હોય અને જાવ ને એમ ભૂખ લાગી છે. રસોઈ રીંગણા હોય તો વઘાર દે મારા હાટુ એકલા. મને તને ખબર રીંગણા છે. નથી. નથી, ખલાસ થઈ ગયા છે. લઈ આ આવો, ગેસ જાઓ. થાય છે બટેકાથી ડોહા. ખબર તો છે તમને. તો બટેકા હાથે બટેકા. કરીને બટેકા ગુડે કે ભલે ડોહીને ગેસ થાય. સાદી સોડા પી આવજો. આમ ગેસ જો નહીં થાય. ખાઈ. બટેકા બટેકા સાઈડમાં કાઢી નાખજો, નકરા રીંગણા લઈને ખાઈ લે શાકમાંથી. બડ 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 હામે એમ નો ખબર પડે કે જે ખાવું ઈ બનાવી દઈએ એમ. નથી ડોહીને હાવ. અને થોડોક શીરો બનાવી નાખો. કોઈ નવરો નથી કરવા તો કરો, બાકી કાલ ઘરે બનાવી જાઓ. દે. હાલો ખાવા. બધુંય કાલ. ઓલું તો કઈ કાલ, ઓલું તો કઈ કાલ. આ કોણ જાણે ક્યાંથી કામ ખબર નથી પડતી. હે ભગવાન. આ બાયુને તો છે ને હું કરું ની હમસાકનું. આ બે એક સરખું ભટકાણું. ભાઈઓને સમજવાની જરૂર નથી. હવે સમજવાની જરૂર તમારે છે. હા હા? બોલો હવે તમે બોલો. બાયડુના ગુલામ થઈ ગયા છો. બાયડુ અત્યાર સુધી બોલતું હતું, હવે તમે બોલી લ્યો. તમારથી જોવાતું નથી. છોકરા ગુલામ બની જાય કાં? તે નો જ જોવાય ને. આ બાયડુના ગુલામ બને ઈ કઈ માં જોઈ શકે? હે અરે પણ હું તમને એમ કહું, આ તમને જરાય વિચાર નથી આવતો હે કે તમે આખો દી આ બે ભાઈઓને ટક 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 કરો તમે થાકી નથી જાતા? તાર બાયડીને સમજાય. ઈ બોલ બોલ કરે ને એટલે મારે સામે બોલવું પડે છે. બાકી કઈ મન હરખ નથી બોલવાનો ને ટક ટક કરવાનો. હું વાત કરો છો તમે? તઈ એક વેણ બોલું તો આમાં બે મને કેટલા જવાબ દઈ દે છે. જવાબ ક્યારે દે તમને? જવાબ ક્યારે દે? કે તમે કઈક બોલો તો જ જવાબ દે. તમે બધી વાતમાં કુકડાટ કાઢતા હોય તો પછી હું કે? જો મારી વાત સાંભળો, આમ નામ રહે ને તો આ ભાભીએ છે ને મોટા ભાઈને અને મને છે ને ઓવે ધમકી આપી છે. શેને ધમકી? કે ભાઈ કે ઈ વહી જાય ને બાપની ઘેરે અને અમે બે ઠન પાલ ટંકોરી વગાડતા રહી જાવ. કામ તમારે એકલાને કરવું જોઈએ. એ ઈ ખાલી છે ને તમને ધમકી આપે. આવો હારો બંગલો સોની બાપની ઘરે જાય ઈ વાતમાં શું માલ છે? અનહારણ ઘેર આપણેથી મોટો બંગલો છે. તો ઈ બાપની ઘરે કોઈ પાછું ન જાય. ઈ છે ને આ તમને મનના વેમ છે. ઈ જાતી હોય છે. મારી વાત સાંભળો તમે છે ને થોડીક આ છે ને આ ઘરનો માહોલ ન બગડે ને એ માટે હું એમ કહું તમે આમ શાંતિથી એને સમજાવતા હોય તો તમને કાંઈ વાંધો આવે.
એને શાંતિથી સમજાવાય એમ છે? આ ઈ શાંતિમાં માને જ નહીં, એના મગજમાં શાંતિ એમ છે જ નહીં. નહીં. મારી માં, તમે છે ને તમારો સ્વભાવ થોડોક સુધારી નાખો તો તમને કઈ વાંધો આવે ખરો? એટલે મારો સ્વભાવ કેવો છે? નથી હારો? અરે આ હારો હું જે કરું ને એ બધું હારા હાટું જ કરું છું. આ થોડું ઘણું ભેગું કરેલું છે ને તો તમારે ને તમારી પરજાન કામ આવશે. આ એટલે હું આ લમણા લઉં છું, બાકી મને શું છે? હું તો આજ સુન કાલ વહી જાય. હવે મારે ક્યાં જીવી એટલું જીવવું છે. હા હા તમારી વાત 100%ની છે, પણ શું છે મમ્મી, અત્યારની જે બાયું હોય ને એમને થોડીક છૂટછાટ આપવી પડે. તમારો જમાનો આખો અલગ હતો અને અત્યારનો જમાનો અલગ છે. આ બી બાયું હારી છે. પણ હું ક્યાં ના પાડું છું? જ્યાં જાવ હોય ત્યાં જાય, આવું હોય ત્યાં આવે છે. મેં કોઈ દી ના પાડી? આ તારી બાયડી મને પૂછ્યા વગરની તૈયાર થઈ ગઈ હતી. આ હું ઘરમાં છું, હજી બેઠી છું. તમને પૂછવું જ જોઈ ને માં. બા હું જાવ એમ. એને હાડાને લગ્ન નહોતા તો તમને પૂછીને જાય, અહીંયા દવાખાને દાખલ કર્યો હતો, હા? પણ એટલે તોય જાતા હતા. પૂછવું પડે કે મારો ભાઈ બીમાર છે. પૂછતા 2 મિનિટ થાય. તો પૂછ્યું જ તું ને. એને મને પૂછ્યું હતું મમ્મી, મને તને પૂછ્યું મને પૂછ્યું તું? હું વડીલ છું? કોણ છે વડીલ? તમે છો, અમે નથી. તઈ પછી મને પૂછવું તો હું ના પાડવાની હતી કઈ? ના ના તમે ના થોડા પાડો, તમે રાત પાડો. તો હું અમુક ની કે હા બેટા જા 2 દી રોકાય, પણ મને પૂછ્યું નહીં ને એટલે જ મેં નો જવા એને દીધું. એને જવાનું ના પડી ના જલપાને ઓલું કામ કરતી તો કે ઈ નહીં, પેલા આ કરવાનું, પેલા આ કરવાનું. સાલાય તારા બાપનું ઘર છે, હાહરિયું છે, અહીંયા હું કહું એમ જ થાય. એવા બધા હુકમ ચલાવો છો? આ તે પણ કરે જ ને, એને ખબર નથી પડતી ટાઈમે મને સા પાણી આપવાની. આ માથું સડી જાય પછી તો સા આપે, પછી મારો આખો દી મગજ ગેલો રહે કે નહીં. પછી એમ કે મમ્મી તમે બોલો, સવારમાં સા પાણીમાં હોય નહીં કઈ ધડીકા. અરે મારી વાત સાંભળો, હવે આ ઘર છે ને ઈ ઘરની બે હોવું છે. એને ખબર જ હોય કે એના ઘરને એમ કેમ સાફ રાખવું, કેમ એને સ્વર્ગ બનાવવો, એને બધી ખબર પડે. આ સવારમાં જો તમે રોહડું જોવો ને, આ તો મને તો આમ ઓપકા આવે એવું ભર્યું પણ હતું. એને કરવું ને તમારે ક્યાં કરવું એ કરી નાખશે. ઈ બિચારા એક કામ પતે પછી બીજા કાંઈ 10 હાથ તો હોય નહીં ને 2 હાથ હોય, 2 હાથે જ કામ થાય. પણ પેલા મેં કીધું છે સવારે ઉઠીને રોહડું નાસ્તો થઈ રહી ને એટલે ચોખ્ખું કરવાનું. ઓલું પાણી આરે પાણી પીવા જાય ને તોય પાણી પાછું આવે છે, આ નથી જાતું મારી પાસે. આ એટલું બધું હુગરું ભર્યું હોય. આ તમને કઈ ખબર નથી પડતી? આ તમને એ બધું હુગરું રાખે ઈ ગમે છે? આ ગોળાય વિસળતું નથી. મેં કીધું મોટા ભાઈને કે ભાભીને સમજાવે ગોળા વિસળી નાખે, પણ હવે મોટા ભાઈ પાછા ભાભીને કઈ કહેતા નહીં એવું લાગે. હા. હા પણ તમે થોડા કયો, હા, બાઈને જઈને કયો. કહેવાય જ હા, નહીં બરાબર કાંઈ. છે. આ માણ આવી રૂપ સુંદરીયું મળ્યું સાચી વાત છે. મારી બાઈ કઈ રૂપાળી નથી, આની બાઈ છે રૂપાળી. એને કયો. મારે તારી હા. રૂપાળી છે કાસની પુત્રી, એટલે એને કાંઈ કહેવાય ન હોય, એને કાંઈ કામ સિંધવાનું નહીં. એક કામ કરો, એને બેન ખાટલે બેહારી દો ને કાવલો મઢીને બેહારી દો, એટલે એને કાંઈ કામ ન કરું. હું છે ને બધું કામ કરી પછી નાખું. તમે દેવાબતી કરશો એની મઢીને મૂકી દઈ તો? હા તો ઈ માતાજી કહેવાય ને, એટલે મારે દીવાબત્તી કરવા પડે ને. એ બેહાર દો પૂતળિયું ને. એ બિહારવા નથી, અમારે તો મંદિરમાં તમને બે માણસને ના બિહાર. રે અમાર નથી બેહવું બાપા, અમાર નથી બેહવું. આ તો છે ને દીવાબત્તી કરે એમ નથી. આ હું મરે ને તો પાણી નહીં પાય. અરે આ તો હારું. ડિસ્કો કરશે કે હારું છું ડોહી ગઈ. અરે પણ આવું હું કામ વશું બોલો છો તઈ હું બોલે? હું તો કંટાળી ગઈ છું. તમે નથી કંટાળા પણ હું કંટાળી ગઈ છું તમારી બાઈ ડૂચી. એને સમજાઈ દેજો. ભાઈ હમ. મારે જાવું, તમારે આવું છે તો હું મૂકતો જાવ. હાલો જાઓ. નહીં ભેગું થાય, હાલો બીજું કઈ ભેગું નથી કરવું તે ભાઈ, નકર નોખું થઈ જાય. હાલ. અને જો ને આમ ધંધે જાવ ને તો મગજ શાંતિ રાખીને જાજો. બીજું કઈ કહેવાનું બાકી હોય તો કહી દો. બીજું કાંઈ નથી કહેવાનું. તમારે કઈ નાસ્તો બાસ્તો ખૂટી ગયો એટલે લેતા આવીએ. ના રે ઈત માર હંધુય છે નાસ્તો તો હું ક્યાં ખાવસ? મારે ક્યાં કાંઈ ખાવું હોય? બટકું પછી? રોટલો ખાવ ટાણે દે જ આ બાયું. હું કહું, ટેપ પટ્ટી લેતી આવી છે? ઓલો વાયર તૂટી ગયો છે એટલે મને વીટવા. હાલ હાલ મારી દે, હાલ 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 હાલ. હા હું સમજુ છું તમારે ટેપ પટ્ટીને હું કરવી છું બટા. હું જાણું છું તમારી માં છું હો. તમારા ગુવાળા ધોયા છે, ભૂલી નો જાતા. કોઈ હારે આવા વાળું નથી. એ કોણ આવે? હે હા, કોણ આવે તમારી હારે? એ આવા સ્વભાવ રાખો ને તો કોઈ ન આવે. પણ એટલા બધા હું ગરમ થઈ જાવ છું. આ ધીમે બોલો ને, હું કઈ બેરી નથી થઈ ગઈ. એ બેરાજ થઈ ગયા છો અને આંખે આંધળા થઈ ગયા છો. એ તમારે શું કરવાનું છે ને ઘરમાં એ કહી દો એટલે અમને ખબર પડે. એ ઘરમાં રહેવા દેવા છે બધાને કે તમારી જ મનમાની ચલાવી છે? રેસ છે ને, કોઈ નીકળી ગયું બારું, કોઈ નીકળે એમ નથી. પણ કઈ રીતે રહી છે? હે કોઈ સુખી છે? આ સુખી જ છે બધાય. આ તમને આંખે પાટા બંધાઈ ગયા છે કે બધાય દુખી જ દેખાય છે. હે કચકચ ખોટી છોડી દે હવે તું. હવે છે ને આ તારું વધી ગયું છો, હદ બાર વધી ગયું છે. આ અમે હું કઈ બોલતા નથી એટલે બસ
મનની માની કર્યા કરવાની એ હું એટલું બોલું છું ને તો એટલું ઘરમાં બધું બરાબર છે. આ નકર છે ને આ તમારું કેદુનું ઘર છે ને બધું વિખાઈ ગયું હોય. એ તારો વેમ છે. કાંઈ વેમ હે નથી. પ્રેમથી રાખો ને તો તોય બધા રહે, પણ તને તો નહીં પસંદ, દાબમાં જ રાખવા જ બધાને. ચાબુક લઈને જ રખડતી રાખો છે ઘરમાં. આને છે ને પ્રેમથી નો રખાય. આ ટાણે છે ને આ રોટલા દેશી એ નો દે. તમને ખબર છે આ બૈરાન વાતમાં તમને હું ટક ટક કરવાની ટેવ પડી ગઈ છે. એ બૈરાને લીધે છે ને ઘરમાં છે ને આ ડખા થતા હોય ને ગામમાં વાતું થાય, સમજ્યા તમે? એ નોપો આવીને તો ભલે વહી જાય ને બાપની ઘરે. હું કરી લઈ બધું, મારા મરજી છે તે વડ. હા, એટલે હગીમાં થઈને દીકરાના છે ને ઘર ભંગાવાય તું. તે એને રહેતા નથી આવડતું વહુ ને. વહુ થઈને આવ્યું છે તે વહુની તરીકે રહીને હું કામ મારી સામે લબ કરે છે. એ છે ને તોબા કરે હવે તું. હે બહુ થઈ ગયું તારું. સમજવાનું તારે હોય, ઘરના મોભી હોય ને એને સમજવાનું હોય. એ છોકરાઓમાં ગણાઈ જાય. કાલ સવારે કંઈક ખાય ને તો કાંઈ છોકરામ ન ગણાય, કાંઈ નાન્યું નથી. આ 22 પછી વર્ષનું થયું. આ કાંઈ 10-12 વર્ષનું છે તે નાન્યું કહેવાય? એટલી ન ખબર પડે કે હાહરિયામાં આવ્યા હોય કેમ રેવાય, ટાઈમે બધું કામ કરાય. બસ આ તો હરવું ફરવું રખડવું. હાહુ ને કઈ ગણવાનું નહીં, પૂછવાનું નહીં. આ તૈયાર થઈને ઉપડ્યું. આજે તું ક્યાં તારી હાવને કઈ ગણતી હતી? હે ગણતી મારી હતી. મને શું કહેતી તું? હે એ તું વટની દીકરી હતી પેલા આવ્યા ને તેદું નહીં. આ તો છે ને મને એમ થયું કે હાલો ભાઈ આપણે કોઈનું આપણું ઘર ભાંગવું નથી અને તને પાછી મોકલવી નથી, એટલે તને હાંચવી. ત્યાં તો તું બસ ફાટી ફરી મોટી જેમ ઘરમાં આવી અને બસ બધું જમાઈ લીધું, તારા હાથમાં લઈ લીધું. એ મને બોલતો બંધ કરી દીધો તે. હા તે તઈ જ પાછી મોકલી દીધી હોત તો તમારા દી જોવા ન આવ્યો ને મારે હારું. હું ક્યાંક બીજે હોત તો સુખી હોત. એ મને એમ હતું કે સુધરી જાય ધીમે ધીમે. તે સુધરેલી જ છું હું, ક્યાં બગડેલી છું? માથું તારી એટલા વાર એમની મેં કાઢ્યા તમારા હારે. નાની નાની વાતમાં આ લાઈટ કેમ ચાલુ રહી ગઈ, આ પાણી નળ કેમ ચાલુ રહી ગયો? હા તે લાઈટુ ના બિલ આવે પછી રાયડું નાખે કે એટલું બધું બિલ કેમ આવ્યું. પણ તમે વાપરો વધારે તો થાય જ ને. તો બંધ કરવાની તો ટેવ નથી. જ્યાં જાય સ્વીસું ચાલુ રાખે. આ હરામ બરોબર જો ઓલા ટોયલેટમાં લાઈટ બંધ કરવી તો વાહે આમ સાપુ દબાવવા જવાની મારે. એટલું કામ તો કરવું પડે ને. એટલે વાત કરે છે તે અમારે રહી જતી હોય ટેવ ન હોય બંધ કરવાની. તો પછી લાઈટ બિલ આવે ને તો રાયડું ન નખાય. 3000 આવ્યું 4000 રાખ્યું આવે આખી કોઈ રાત. રાડ્યું નથી નાખી તે ભરી દીધા. ભરો તો મારે જ પડે છે ને. તો તમે કામ તમારે જ ભરવા પડે ને. હું થોડી કામમાં જાઉં છું આ તો પછી બોલવાની નહીં. તો પછી તો તમારે નહીં બોલવાનું કે લાઈટ બિલ આવે સાનવાનું ભર દેવાનું. એ તું છે ને ઘરમાં બોલવાનું બંધ કરીને ભાઈ. નાની નાની વાતોમાં છે ને તારું છે ને રાઈનો પહાડ બનાવવાની તને ટેવ પડી ગઈ. હા હાસું કહીને એટલે કોઈને સારું ન લાગે, બધાને મરસા લાગે. આ તમને લાગે ને અમને લાગે. એ આ છોકરાના મોઢા જોયા છે? હે બિચારા કેવા કરગરતા હોય મારી પાસે આવેથી. એ જરાક તો માવડી જેવું લાગે કે નહીં તને? હે માં પડું છે કે નહીં તારા મકાઈ? ઈ છે ને બાયડી ગેલા થઈ ગયા છે. બાયડીનું જ માને છે, માનું માને છે. મેં કીધું કાલ મને દવાખાને લઈ જાવ, એકે નો લઈ ગયા. શું કામ લઈ જાય તને? હે એ તું છે ને ન્યાય દવાખાને કચકચ કરતી જા. એ પૈસા ખર્ચે એમાંય તારું કઈ છે ને. હા હવે છે ને હું સમજી ગઈ. હું જ બધાને નડું છું. એક કામ કરો હું જ વહી જાવ તો થાય. હા એટલું જ જોઈશ તમારે. જો તરત હા કહી દીધું. વાટ આ જોઈને પણ છે ને બેઠા. જો ભાઈ આમાં ગરમી લાગતી હોય ને માણસ છે ને ગરમી પાસે બેઠો ન રહે. એ ટાઢક ગોતે ક્યાંક. હે આ તારું મગજ છે ને ફાટું ફરે છે. એ ગરમી એટલી બધી છે ને તારામાં અને બીજાને તું ગરમી જ આપે. તમારી પાસે બીજી આશા શું રાખવી? જે હોય પાસે એ બધાને આપો તમે. બોલાઈ ગયું. બોલાઈ ગયું. હું કીધું કે ભાઈ ભગવાનને તારો અહંકાર અર્પણ કરી દે, પણ એ તો તારે માનવું નથી. પણ હું ક્યાં અહંકાર કરું છું? ના રે આ ના. બાયુને શીખવાડું છું કેમ રહેવું ને કેમ નહીં. આ જો થોડું ખસે ને તો એને જ કામ આવવાનું છે. આ મારે ટક ટક કરીને કાંઈ હારે બાંધી નથી જવું. એ ટક કરીને છે ને એ લોકોને ખોખલા કરી નાખ્યા છે. હે ઓલા લક્કડખોદની જેમ. લક્કડખોદ તો હાળો બિચારો ઝાડમાં માળો કરે. તું તો તારું ટક કરે ને માળો છે ને આપણો એ ભાંગી જાય. એ કાંઈ ભાંગે નહીં તમ તારે. આ તમારે કંઈક કામ હોય ને જાવ તમ તારે. તું છે ને આ પેલા ચીકણા દિવેલ જેવી છો. ગમે એટલા પાણીએ ધોવીને તો કે તારામાં ફેર પણ એમ નથી. ન પડે શું કરવું? આ જોયું બધાએ થઈને મારું મગજ જ એવો કરી દીધું છે. નકર હું કાંઈ આવી હતી કોઈ દી મોઢામાંથી બોલતી નહીં. એ એવી જતી આવી તેદું નહીં. હા તમને તેવું જ લાગશે. હવે હું ભાઈસો બાયડું લઈને આમ કામ ધંધા ન જવાનું. તમને સમજાવવા ઉભાસ. હા મને હું સમજાવવાનું? તમારે બાયડું સમજાવવાનું કેટલી વાર કીધું છે તમને? અરે પણ બાયડીઓનો વાંક હોય ને તો બાયડીઓનો સમજાવે, પણ માનો વાંક હોય તો માને જ કેવા આવવું પડે. સાસુમાં આ તું તો બોલતી જ નહીં મારા સામે. હો આ મોઢામાં ઝીપડી રાખજે. હું દુશ્મન જ લાગુ ને? આમ કડવી ઝેર જેવી લાગતી હોઈશ ને. હા તો એક સામું કામ કરો બોલે ને, એક કામ કરો. હા તમારા છોકરાને બીજી કોઈ પરણાઈ ગયું એટલે શાંતિ. હવે તું કે ને એમ જ હું કરે. હો અરે પણ હું હવે આ હું મમ્મી છે પણ જો ઈ કેટલું બોલે છે હા. એને ના પાડ ને.
હા પણ તું નહીં બોલતી બસ ના આ પડી માના પાલવથી બાંધેલા છો વાળી ગયા છો. આવડ્યો અરે પણ શાંતિ રાખને ઘડીક બોલ મને ચીકુ કે છે ને બે ભાઈઓ કેટલું સાંભળવું પણ ભાભી હું બોલું કઈ હું બોલું બોલો જલ્દી બોલાવે છે, હવે બોલો તો હારું. જુઓ મમ્મી આ તમે આમને ને આમ કરશો ને તો આ ઘર વિખાતા વાર નહીં લાગે એ હું તમારા હારા હાટું કહું છું. કેટલી વાર કીધું? આ બે બાયું નોખું થવાની વાત કરે છે હું કરશો એકલા પછી એ ભલે ને નોખું થાય, જેને જે કરવું હોય એ કરે, મને કાંઈ ફેર નથી પડતો. તમારે એની ભેગું જાવ ને તો જાવ. આ હું છે ને એકલી કરી ખાય. આ બાવડામાં છે ને હજી બળ છે. તો પછી મારી કરી લેતા હોય નથી તો શું કામ સિંગાર? અમારા બાપાને કીધું તોય તમને કઈ ફેર ન પડ્યો આ ભલે ને કીધું, હું કાંઈ બી નથી જાતી. મને ખબર જ હતી કે આ મારી પાસે જઈને ને બાપા પાસે જવાના છે. હવે તારા બાપા મારું હું તોડીને બેન કરી લેવાના. એને કીધું માં મને કાંઈ ફેર ન પડે. મારે જેમ કરવું હોય ને એમ જ હું કરે. સમજાઈ ગયો? નીકળો. ક્યાં જવાનું છે તમારે? ફરવા જાવ છો? જવાનું મારે નહીં, જવાનું તમારે છે. આ ઘર છે. તમે તમારા બાપને ત્યાં જતા રહો પિયર. તમારો ભાઈ કે બાપ હાચવે ને તો રહેજો, નકર છે ને રખડજો ગામમાં. પણ આ હું બોલો છો તમને કઈ ભાન છે? કેમ જવામાં તમને શું વાંધો છે? હે જતા રહો. એ જો જતા રહો ને તો મારા ઘરમાં શાંતિ થાય ને એક દાખલો બેહાડવાનો. આ જવાનું હોવું ને કહેવાનું હોય. આ ઉંમરે હું જાઉં? પપ્પા તમે જ બોલો છો પપ્પા તમારામાં આટલી હિંમત ક્યાંથી આવી ગઈ આજે? ઓ બેટા, જ્યારે માણસ ને પોતાનું ઘર તૂટતું હોય ને, ભાંગતું હોય ને, ત્યારે હિંમત લાવવી પડતી હોય છે અને દેખાડવી પડતી હોય છે. એ છે ને જેને ગતાગમ જ ન પડતી હોય અને પોતાની ધોરાજી હકવી હોય એવા લોકોને છે ને હવે આ ઘરમાં નથી રહેવાનું થતું. તમે નીકળો, માનભેર નીકળો છો કે પછી તમને હોતન ધક્કો મારીને કાઢવા મારે. અને જો ગામમાં મારે છે ને દાખલો બેહાડવો છે. સમજી ગયા તમે કે ભાઈ જો આ ઉંમરે હોતન છે ને બાયુમણા કંકાસ કરતા હોય ને ઘરમાં હક ન લેવા દેતા હોય, હકેથી ધાન ન ખાવા દેતા હોય તો એને છે ને વેતી ના કરી દેવાય. પણ તમે વિચાર તો કરો. આ ઉંમરે હું પાછી જાઉં એ સારું લાગે? આ મારે ભાઈ ત્યાં જાવ તો આ લોકો શું વાતું કરશે? હા તો અટાણે હું તું કહેતી હતી હે કે તમે જતી રહ્યો પિયર, એ છોકરાને લેતા જાઓ, મારા બાબડા તાકાત છે તો ઈ જાય તો સારું લાગશે. એમ તારું ને મારું બધાનું પણ એ તો જુદું થવાનું કહેતા હતા. નોખા થવાનું કહેતા હોય કે ભાઈ પિયર જવાનું કહેતા હોય એ સારું લાગશે. અને એ તારા લીધે તને ખબર પડે છે કે નહીં કોઈ વસ્તુની? જુઓ મમ્મી તમે છે ને સમજવાનો પ્રયત્ન કરો. હું કામ હાથે કરીને અત્યારે જાતિ જિંદગી આ પાપના પોટલા બાંધો છો? આ પરિવાર શાંતિથી એક થઈને રહે છે તો રહેવા દો ને. હું કામ ભીખો છો આવો માળો હારો? હા મમ્મી આ તમારો સ્વભાવ સુધારી નાખો ને આ તમારો સ્વભાવ સુધારી નાખો ને એટલે અમને છે ને તમારે કઈ વાંધો નથી લ્યો. આ તમને બે હેરાન કરતા હોય, તમારો પડ્યો બોલ ઝીલે છે. હે તમારે જે જોતું હોય હાજર કરી દે. આ 19-20 ટાઈમ થાય આમ નો આવે ટાઈમે તો એનો મતલબ એમ થોડો છે કે તમે જેમ ફાવે એમ એના બાપ સુધી પોગી જાવ છો. પણ જો હું કહું ને મને ખાવાનું બનાવી નથી દેતું. હું રીંગણાનું શાક કહું તો એ બટેકાનું બનાવી દે. પછી બટેકાનું શાક મને હદે છે. એક મિનિટ તમારા બાવડામાં જોર છે ને તમને જે ભાવતું હોય ને એ બનાવી લેવાનું. હમણાં કીધું ને બાવડામાં જોર છે. મમ્મી ખોટું બોલવાની પણ હદ હોય. હા આટલું બધી પણ ખોટું ના બોલો. તમને બધું કરીને દઈએ જ છીએ અમે. તો હું ખોટું બોલું? અરે થાય કેવું કે જ્યારે છે ને આ મગજમાં રાય ભરાઈ ગઈ હોય ને એટલે કેવું છે તમારે જોતું હોય ને ખાવું તમારે ઈ જ હોય ને ઈ જ બન્યું હોય પણ તમને એમ થાય કે હું કહી લઉં ત્યાં સુધી શાંતિ ન થાય એટલે કહેવા માટે છે ને તમારા મનમાં ખોટા એવા વિચાર આવ્યા એટલે તમે બોલો. બાકી રીંગણાનું શાક તમે ખાતા ને બટેટાનું ખાતા જ તે અત્યાર સુધી. આમાં શું છે મમ્મીને વાઘ કાઢવા હોય ને એટલે પાણીના ગ્લાસમાંથી લઈ વાઘ કાઢે. એના એ જેવું. પાણીમાંથી પૂરા કાઢવાની આદત પડી ગઈ એને. અને છે ને આ ઘરમાં જો હુકુમી કરવાની એને એક તાનાશાહી મારા હું કહું એમ જ ચાલુ છે આ ઘરમાં. મતલબમાં એનો સ્વભાવ જ એવો છે કે જ્યાં સુધી સામેવાળાને સંભળાવી ન દઉં ત્યાં સુધી એના જીવને શાંતિ ન થાય. જો આમને એમ હાલ્યું ને તો મારું ઘર છે ને મારે સાચવવાનું થાય. તારામાં તો કતા ગમ છે નહીં. હે? આ ઘરનો મોભી હું છું એટલે હવે છે ને હદ થાય છે. બે હાથ ને ત્રીજું માથું. તમે છે ને ધીમા પગલે તમારા પિયર તરફ હાલતી પકડો. પિયર જાઉં ઈ થોડું સારું લાગે. બધું સારું લાગે. તો તમે કહી દેવાનું ત્યાં જઈને. કહેતા હોય ને તો હું નહીં બોલું. બસ આ તમે જ બોલો છો મમ્મી? નહીં બોલો. હા કેટલી વાર માટે? જો તો બેન મને કેટલું સામું બોલ્યું છે, મને કેટલું પૂછે છે. હા મમ્મી કાંઈ વાંધો નહીં. તમારો સ્વભાવ સુધારી નાખશો ને હવે કાંઈ નહીં કહો ને અમને બેમાંથી ને કઈ બસ. બધાથી ના બોલવાનું હવે બંધ. કહેશે ને તો ચોખ્ખી ચટવા જ છે. કાં તો અમે અમારા પિયર જશું ને કાં તો પછી નોખું થવાનું રહેશે. હા ને? જો હવે તો સમજી જા.
હે એ સાંજમાં સમજી જાય ને એને માણસ કહેવાય કે આપણો પરિવાર તૂટતો હોય, આ દીકરી જેવી બહુ આપણું ઘર છોડી જતી રહી, હે સમાજમાં શું લોકો કહે આપણને, હે આપણા ગુણગાન ન ગાય એ અબજસ જ દે આપણને. આ બોલું નહીં બોલું બસ. હવે આજથી હું કાંઈ નહીં કહું બે માથે પણ જેમ કહે છે ને એમ હું કરે બસ. પહેલેથી તો આવું રાખ્યું હોત તો આ તકલીફ જ ન થાત. પણ મને એમ હતું કે હું જો ઢીલું મૂકાઈ ને તો મારા પાસે પોસું ભાળી જાય ને તો પછી મારું ઘરમાં કાંઈ હાલશે નહીં. આ તમારું ચાલવાનું જ, તમારે જ વ્યવહાર કરવાનો જ. જ્યાં અમારે જરૂર પડશે ને ત્યાં અમે છે ને તમને સામે હાલીને આવીને પૂછશું બસ. બસ તો મને વાંધો નથી, મને પૂછશો તો મને કઈ વાંધો નહીં. આ હું કહું કઈ હે? પપ્પા એ તું છે ને સિંહણ જ છો આ ડાલા મચ્છાને. પણ આ પહેલા તમે હાવજ બની ગયા હોત તો એ તો એ જો. સિંહણ હતા પણ તમારે સિંહ બનવા એ સમય બદલાયા કરે. અને ખીજાણા નહીં જાતી. એ છે ને હવે પછી શિકાર કરી લાવતી હોય તો મારે બેઠ ખાવાનું હોય, હે તો હવે જો મેં કીધું કે આ શિકાર છે ને નબળો શિકાર કરે છે, ઘરના ને ખાઈ જવાની તૈયારી કરે છે, તો હવે છે ને રોકવી પડે. એટલે ડાલા મત થાય ફરી પાછો છે ને પંજા ઉપાડ્યા. વાયા બાયણે છે ને બહુ બોલોમાં જો ઓલી બારીએથી કંચુડી સાંભળે જો આપણી વાત. એ જેને સાંભળવું એને સાંભળે. એ હવે છે ને તમારી સાસુમાં સુધરી ગયા છે એમ સમજો. જઈને હા. કહી આવજો હો. હા હવે વહુને દીકરીઓ સમજો. સુધરી ગઈ એમ. હવે કઈ કહેવા નથી થતું હવે કોઈને. તમે ટેપ લેતા આવજો છોકરાઓ.